ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत। नमोस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय यत्पत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा। हरे कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा हरे 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 राम हरे 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 राम हरे 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 कृष्णा हरे हरे
शरणागतं कृष्ण शरणागतं कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण हरे 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 राम हरे हरे ભગવાનની કથાના 10મા દિવસે મહાભારત કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણની ચેતનાને અહીંથી મારા નમન. હે જન્મેજય રાજા, જેટલું પણ આ દ્રશ્ય જગત તું જોઈ રહ્યો છે એ ભગવાનના અનંત અનંત વિશ્વ રૂપનો એક અંશ છે. આ એક અંશમાં દેખાતા વિશ્વનો આદિ અને અંત જોવાને કોઈ સમર્થ નથી. આકાશનો છેડો ક્યાં હશે અને આવા અનંત અનંત દેખાતા તારાઓ નો કોઈ અંત દેખાતો નથી. એ ભગવાનના દિવ્ય અવિનાશી ચિન્મય કદી નાશ ના પામવા વાળા વિશ્વરૂપનો એક અંશ માત્ર છે. હે જન્મેજય રાજા, જેના પગ પાતાળ છે અને માથું બ્રહ્મલોક છે તેવા વિરાટ પુરુષની આ વિશ્વમાં બ્રહ્મનિષ્ઠ પુરુષો દ્વારા કલ્પના કરવામાં આવી છે. હે જન્મેજય રાજા, જેમ સોનાની સત્તા હોય અને દાગીનાની ફૂર્તિ હોય, રૂની સત્તા હોય અને વસ્ત્રની ફૂર્તિ હોય, તે જ રીતે એ નિર્વિશેષ સત્તા માત્ર નિર્વિશેષમ નિરીહમ ભગવાનની ફૂર્તિ છે, જગદીશની સત્તા છે અને જગતની ફૂર્તિ છે. જેમ દાગીનો ફૂરી રહ્યો છે સુવર્ણથી અભેદ, એ જ રીતે જ આખું વિશ્વ ફૂરી રહ્યું છે તે વિશ્વરૂપ પરમાત્માથી અભેદ, જેનો કોઈ આદિ અને અંત પામવાને સમર્થ નથી. તેવા ભગવાન જ લીલા કાળે એકના બહુ થવાનો સંકલ્પ કરીને આ જગતના રૂપે થાય છે. હે જન્મેજય રાજા, હા જન્મેજય રાજા, એક રણની રેતી હોય, એ રણની રેતીમાં પવનને લઈને રેતીમાં નાના પ્રકારના ખાડા, ટેકરા અને આકારો થયા કરતા હોય. રેતીની દ્રષ્ટિએ જોવા જાઓ તો રેતીમાં ખાડોય નથી, ટેકરોય નથી, એવા કોઈ આકાર નથી. રેતીનું તો હવાપણું છે, પણ એ જ રેતીના હવાપણામાં પવનને લઈને જુદા જુદા ખાડા, ટેકરા અને વિવિધ આકારોનું ભાન થઈ રહ્યું છે. એ જ રીતે સત્તા માત્રમ નિર્વિશેષમ નિરીહમ, અને તેવા સત્તા માત્ર કોઈ આકૃતિથી નિર્વિશેષ, બધી આકૃતિઓમાં અનુગત અને તેનાથી પૃથક નેનારા એવા મારા ચિન્મય ભગવાનમાં જ જેમ રેતીમાં પવનને લઈને ખાડા ટેકરા દેખાય છે તે રીતે
એ પરમાત્મામાં જ આવા ચિત્ર વિચિત્ર નામ રૂપાત્મક દ્રશ્યો કલ્પાઈ આવ્યા છે. પણ રેતીમાં ખાડો છે, રેતીમાં ટેકરો છે. હા, કોઈ રણમાં એવા આકારોને જોઈ રહ્યો છે, હે જન્મે જાય. પણ રેતીમાં તો રેતીનું જ હોવાપણું છે. રેતીને તો ખબર પણ નથી મારામાં ખાડોય છે અને ટેકરોય છે. એમ એ સત્તા માત્ર નિર્વિશેષ બ્રહ્મમાં એ જ રીતે પ્રકૃતિના આ નામ રૂપાત્મક વિશ્વો દેખાઈ રહ્યા છે. હે જન્મે જે રાજા, સૌથી મોટી વિચિત્ર વાત એ છે, આ જગતના આદિ કારણ રૂપ રહેલા ભગવાન જ આ વિશ્વ રૂપે પ્રતીત થઈ રહ્યા છે. હે જન્મે જે રાજા, પણ આશ્ચર્યની વાત એ છે, એના નિર્વિશેષ નિરાકાર નિર્વિકાર સ્વરૂપમાં કોઈ ફેરફાર ન થાય અને તેમની જ અચિંત્ય શક્તિ માયા વડે તેમાં આવા દ્રશ્ય પ્રપંચ દેખાય છે. જેમ હે જન્મે જે રાજા, એક પીળા રંગનો, એક શુદ્ધ સફેદ રંગનો સ્ફટિક, શુદ્ધ સફેદ જ છે, પણ એના સામે પીળા રંગનું ફૂલ પડ્યું હોય તો આંખો એ સ્ફટિક પીળા રંગનો દેખાય છે. સ્ફટિકની શુદ્ધતા જેમની તેમ રહે છે અને તેમાં પીળો રંગ ભાસે છે. હા, એ પીળો રંગ કઈ સ્ફટિકમાં પ્રવેશ પામી જતો નથી. એની શુદ્ધતા, એની સ્ફટિકતા, તેની શુભ્રતા જેમની તેમ રહે છે અને પીળો રંગ ભાસે છે. એમ ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત્તા માત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાદ વિષ્ણુર અધ્યાત્મદીપ. અને હે જન્મે જે રાજા, પવનને લઈને જે ખાડો થયો છે રેતીમાં, એ પવનને લઈને પાછો ભૂસાઈ જાય. ટેકરો થયો છે તે પણ ભૂસાઈ જાય પવનને લઈને. પણ રેતી ક્યાં જાય? એ રેતીનું તો હવાપણું છે. એમ ભગવાનમાં પ્રતીત થતું આખું એ નામ રૂપાત્મક વિશ્વ રેતીમાં પ્રતીત થતા ખાડા ટેકરા જેવું છે. એ એક વખત ભૂસાઈ જાય પણ ભગવાન ક્યાં જતા રહે? ખાડો લીન થઈ ગયો, ટેકરો લીન થઈ ગયો, રેતી તો છે. એ રીતે એમની માયામાં તેમની પ્રકૃતિ વડે આવું દેખાતું અનંત અનંત વિશ્વ લીન થઈ જાય છે. તો ભગવાન તો છે અંતે. અને પ્રથમ પણ તે છે. અને આખો આ ભૂત ગ્રામ પ્રપંચ છે તે વારંવાર ભૂતવા પ્રવિલિતે, એ વારંવાર જન્મ ને મરણ આ પ્રકૃતિના દ્રશ્યમાં પામ્યા કરે છે, ભાવને પામ્યા કરે છે. એ જન્મે જે રાજા, આ દેખાતા દ્રશ્ય પ્રપંચના આદિમાં જે ભગવાનની સત્તા આદિ અને અંતમાં પ્રમાણી જાય છે, એને ભગવાનની માયામાં દેખાતા આ કલ્પિત સંસાર પણ ભગવદ રૂપ થઈ જાય છે અને તેની બુદ્ધિમાંથી લીન થઈ જાય છે. પણ જેની બુદ્ધિમાં આની સત્યતા બનેલી છે હે રાજન, અને એ જ આ ભગવાનની માયામાં દેખાતા વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, પદાર્થ, ક્રિયા અને આ બધાનો સંગ કરીને સંબંધ કલ્પી લે છે. અને આ કલ્પેલો સંબંધ જ તેની ભગવત સત્તાની વિસ્મૃતિનું કારણ છે હે જન્મે જય રાજા. અને આ કલ્પેલો સંબંધ જ તેને વારંવાર જન્માવે છે. જેણે અખંડ તે બ્રહ્મના હોવાપણામાં પોતાની એક આગવી સત્તા માનેલી છે. હે જન્મે જય રાજા, તમે સાંભળો હે જન્મે જય રાજા, આજે કથાનો 3જો દિવસ છે અને આ 18 દિવસ માટે આપણે જે કથા ઉપાડી છે જન્મે જઈને વૈશંપાયન કહી રહ્યા છે.
આપણો તો 10મો દિવસ છે, પણ કથાનો 3જો છે. હા, પ્રત્યેક સાંજે કથા પૂરી થાય છે હે જન્મેજય રાજા, અને તમારા સહિત તમારી રાણીઓ, પ્રજાજનો અને આ બધાય ઋષિઓ આ વ્યાસના કલમથી ચાલેલી મહાભારત સાંભળી રહ્યા છે. પણ જેવી અહીંયા કથાનો પ્રવાહ બંધ થઈ જશે હે જન્મેજય રાજા, બધાય ઊભા થઈને પોતાના કક્ષમાં જતા રહે છે. કથા પૂરી થાય, પણ જે વ્યક્તિ પોતાનું આસન, પોતાનો કોઈ પદાર્થ જેને કંઈ મારો માનેલો છે એવું આસન, વસ્ત્ર આદિ જો અહીંયા ભૂલી જશે તો બધા જતા રહ્યા છે, પણ એ ભાઈને થોડી વાર રહીને પાછા આવવું પડશે, કારણ કે એનું આસન રહી ગયું છે હે જન્મેજય. એમાં ભગવાનની માયામાં દેખાતા આ શરીરમાં જેની અહંતા છે અને ભગવાનની માયાના પ્રભાવને લઈને અજ્ઞાન દશામાં જેની મુઠ્ઠી ભરાયેલી છે અને અહીંયા કશાયની મમતા છે, એવાને જેમ આસન રહી ગયું છે અને પાછા આવવું પડે છે, એમ કશાયની મમતા છે. આ મારું છે, આ મારે કરવાનું રહી ગયું છે, આ મારે પ્રાપ્ત કરવું હતું, આ મારે પ્રાપ્ત મેં આ કર્યું છે, આ મારે બાકી રહી ગયું છે, પ્રાપ્ત કરેલાને મારે સાચવવું હતું, અને આવી કોઈ પણ પ્રકારની અવિદ્યાનો અંશ હશે એને આ શરીર તો પડી જશે, પણ આ મમતાની, અહંતા અને મમતાની ચિજ્જડ ગ્રંથિ યમ યમ સ્મરણ ભાવમ ત્યજયંતે કલેવરમ. હા, જેનું આસન અહીંયા પડી રહ્યું છે અને તેને પોતાના કક્ષમાંથી પાછા આવવું પડે છે, એમ જેની આ જળ પદાર્થો સાથે ભગવાનની માયામાં પ્રતીત થતી મમતાની ચિજ્જડ ગ્રંથિ છે, એને વારંવાર આ શરીર પડી જાય તો પણ એની વાસના પ્રમાણે આકાર ધારણ કર્યા કરવા પડે છે. પ્રલય કાળે પણ પોતાના અનંત જન્મોના કરેલી વાસના બીજભૂત થતા એ પ્રલય વખતે ભગવાનની તે અનાદિ પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને પોતપોતાના સંસ્કાર અને કર્મ પ્રમાણે સર્ગકાળે વરી પાછો જન્મે છે. આ ભવાટવીની કદી અંત નથી હે જન્મેજય રાજા. આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. ગીતાકાર કે છે બ્રહ્મલોક ગયેલા ને વળી પાછા ઉતરી જવું પડે છે, પાછા પડવું પડે છે. શિન્ને પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ. હા, તમે કોઈ રેલગાડીમાં મુસાફરી કરી રહ્યા હોય પ્રશાંત મૂર્તિ, અને ટિકિટના પૈસા ખલાસ થઈ જાય એટલે ઉતરી જવું પડે છે, એમ બ્રહ્મલોક સુધીના પદ એવા છે ત્યાંથી ઉતરી જવું પડે છે. હા, જેની બુદ્ધિમાંથી અવિદ્યાની ગ્રંથિ તૂટી ગઈ છે અને એકમાત્ર આદિ મદ અને અંતમાં જેને ભગવાનને પ્રમાણ્યા છે. ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સૃહદ. પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજ અવ્યયમ. પ્રભવ પ્રલય સ્થાનમ, જ્યાં દેખાતા અનંત અનંત નામ રૂપાત્મક વિશ્વના ઉત્પત્તિ અને પ્રલયના સ્થાન રૂપ છે. એ જન્મેજય રાજા, એક મકાન બનાવ્યું હોય, એ મકાન બનાવવા માટે તો ક્રિયા કરવી પડે, પણ કશું કર્યા વગર તે મકાન નાશ પામી જાય છે. નાશ પામવા માટે કોઈ ક્રિયા ના કરવી પડે, એ તો આપોઆપ જ. એમાં સૃષ્ટિની આદિમાં તે ઈશ્વરમાં ઊભો થયેલો, તે ભગવાનમાં ઊભો થયેલો સંકલ્પ જ આ નાના પ્રકારની સૃષ્ટિ બની ગયો છે, અને ભગવાનનો સંકલ્પ ક્ષીણ થતા આપોઆપ જ ગુમ થઈ જાય છે.
પ્રભવ પ્રલય સ્થાનમ. શું આવા કોઈ નામ રૂપાત્મક પ્રપંચના પહેલા કોઈ છે? હા એ અર્જુન, એ તો હું છું. પ્રભવ પ્રલય સ્થાનમ, જેના કારણ અને કારણમાં, જેના આદિમાં બીજો કોઈ આદિ નથી. આ હોલમાં પ્રશાંત મૂર્તિ સૌથી પહેલા તમે આયા છો. તમે બેઠા હતા ને અમે બધા આયા તમારી હાજરીમાં. હા, આ નામ રૂપાત્મક પ્રપંચ જ્યારે ખડો થયો નથી હે અર્જુન, ત્યારે મારી સત્તા છે. પ્રભવ પ્રલય સ્થાનમ, એ મારી જ હાજરીમાં આ બધાનો પ્રભાવ થાય છે અને પ્રલય પણ મારી હાજરીમાં થાય છે. આમ જોવા જાઓ હે અર્જુન તો આખું જગત મારી જ દ્રષ્ટિમાં ઊભી થયેલી મારી જ લીલા છે. હું જ બધાનો પ્રભાવ છું, હું જ બધાનો પ્રલય છું અને મધ્યમાં ઉત્પત્તિ પણ મારી દ્રષ્ટિની લીલામાં થઈ રહી છે. પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજ અવ્યયમ. હું જ બધાનો નિદાન છું, આશ્રય છું. જેમ હે જન્મે જે રાજા, એક વૃક્ષના આશ્રયે ઋતુ પ્રમાણે ફૂલ આવે અને ઋતુ વહી જતા ફળ ફૂલ વિલીન થઈ જાય છે. હા, અને એ વૃક્ષ જ આ બધાનું નિદાન છે, ફળનો ફૂલનો. ઋતુ પ્રમાણે ફળ ફૂલની સૃષ્ટિ થાય છે અને ઋતુ વહી જતા એ લીન થઈ જાય છે. જેમ વૃક્ષ આનો નિદાન છે, એમ આવી અનંત સૃષ્ટિનું નિદાનમ બીજ અવ્યયમ. નિદાન હું પણ હું છું હે અર્જુન, અને બીજ પણ હું છું. હે જન્મે જે રાજા, જેમ બીજને વાઈ દેવામાં આવે તો બીજ અદ્રશ્ય થઈ જાય અને બીજમાંથી પ્રગટ થયેલો છોડ વૃક્ષ દ્રશ્ય થઈ જાય. બીજું કાંઈ નથી હે જન્મે જે. એ વૃક્ષ બીજું કાંઈ નથી, એ તો બીજનો જ વિસ્તાર છે. એમ હે અર્જુન, આખા જગતના બીજ રૂપે મને જાણ. અને જેમ આંબામાં આખો બીજ જ વિસ્તાર પામ્યો છે, એમ એ બ્રહ્મ જ એક હોવા છતાં બહુ રૂપે પ્રતીત થતું વાળા સ્વભાવ વાળું હોવાથી આ બધા નામ રૂપોમાં હું જ વિસ્તાર પામ્યો. બીજમ મામ અવ્યયમ નિદાનમ બીજ અવ્યયમ. એ જન્મે જે રાજા, બીજને જન્માવીને બીજમાંથી બીજ પેદા થાય છે. આ બીજમાંથી બીજ પેદા થાય છે અને બીજ નાશ પણ પામે છે ગોટલાનું તો. પણ આ જગતના આદિમાં એ બીજ એવું હું છું જે કદી પણ નાશ પામતો નથી. નિદાનમ બીજ અવ્યયમ. અને હે અર્જુન, આખા જગતના બીજ રૂપે હું રહેલો હોવાના કારણે જેટલું પણ અહીંયા વિશેષ તેજ વાળું દેખાય છે એ તું મારા જ તેજના અંશથી જન્મેલું જાણ. એ અર્જુન, અને મહાભારતકાર કહી રહ્યા છે કોઈનામાં પણ તેજ દેખાય છે, વિશેષતા દેખાય છે, વિભૂતિમત્વ દેખાય છે, એ તો મુજ વિભુનું જ છે. સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રભા સ્વયંની નથી હે જન્મે જે રાજા. એ તો શ્રી કૃષ્ણની પ્રભા અને તેજસ્વીતાથી જ અહીંયા બ્રહ્મા અને ઇન્દ્ર જેવા સાત્વિક અંશના દેવો દેખાઈ રહ્યા છે. જેનામાં કોઈ પણ સત્વ ગુણ છે, જેનામાં કોઈ પણ તેજસ્વીતા છે હે જન્મે જે રાજા, જેમાં કોઈ પણ પ્રકારનું વધારાનું બળ છે. અને આ બધી વિશેષતા તે ભગવાનના અનંત અનંત ગુણોનું જ પ્રકટીકરણ છે. એ જન્મે જે રાજા, વિચાર તો કર આ જગતમાં કેટલી તેજસ્વીતા છે. સૂર્ય જોઈ લે, ચંદ્ર જોઈ લે, તારા જોઈ લે, મરુદગણ જોઈ લે. કોઈનામાં બુદ્ધિની તેજસ્વીતા, કોઈનામાં રૂપની તેજસ્વીતા, કોઈનામાં શ્રી,
કોઈનામાં કીર્તિ, કોઈનામાં મેઘા, કોઈનામાં ધૃતિ, કોઈનામાં ક્ષમા, કોઈનામાં જ્ઞાન, કોઈનામાં વૈરાગ્ય, કોઈનો યશ, કોઈની કીર્તિ. અને હે જન્મેજય રાજા, આ એકમાત્ર તે અનાદિમત પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણના અનંત ગુણોની અભિવ્યક્તિ માત્ર છે. તારા બળને પણ તું તારું બળ ના માન, કારણ કે બળવાનોનું બળ એ ભગવાનના અનંત ગુણોની અભિવ્યક્તિ છે. અને બીજામાં રહેલા બળથી પણ તું ગભરાઈ ના જઈશ. એ બળ પણ ભગવાનના અનંત ગુણોની અભિવ્યક્તિ છે. કોઈના તેજને જોઈને તેજોદ્વેષ ન પામી જા. તેવા માયાના 3 ગુણ રહિત ભગવાન એવા અનંત અનંત ગુણોના ઐશ્વર્યની ખાણ હોવાના કારણે કોઈનામાં રૂપ છે. અને હે જન્મે જે વિચાર તો કર, આ જેટલા પણ રૂપ છે એ બધાએ રૂપનું નિધાન કેવું હશે. ભગવાનનું એક નામ નિધાન છે. અને રૂપ જુઓ તમે, એક જુઓ અને એક ભૂલી જાઓ. આ રૂપનું નિધાન છે તે શ્રી કૃષ્ણ છે. હે અર્જુન, એનું સ્વયંનું રૂપ કેવું હશે? હે જન્મેજય રાજા, એનું સ્વયંનું રૂપ કેવું હશે? બધામાં થોડું થોડું તેજ છે. હે અર્જુન, વિભૂ તો વ્યાપક છે, પણ વિભૂતિ ક્યાંક ક્યાંક છે. અને આ બધા તેજ જેમાં છે એ અનંત તેજ કેવું હશે? હે જન્મેજય, તે તો મારા ભગવાનનું જ છે. અને આ જગતમાં જેટલું પણ જ્યાં કોઈનું પણ તેજ જોવામાં આવે છે તે અનંત ગુણના નિધાન તેવા ભગવાનનું જ પ્રકટીકરણ છે. કોઈનામાં શક્તિ છે, કોઈનામાં સામર્થ્ય છે. અને હે જન્મેજય રાજા, આવા અનંત 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 વિસ્વરૂપ ભગવાનનું જ આ જુદા જુદા ગુણોની અભિવ્યક્તિ રૂપે પ્રકટીકરણ થઈ રહ્યું છે. હે જન્મેજય રાજા, એવા ભગવાનની અનંત વિભૂતિઓનો કદી અંત આવે એવો નથી. હે જન્મેજય રાજા, જીવ પાસે બે મહત્વની શક્તિ છે પ્રશાંત મૂર્તિ. એક ચિંતન કરવાની અને એક જોવાની. અને હે જન્મેજય રાજા, ચિંતન કરવાની શક્તિનો ઉપયોગ કરીને તું આ ભગવાનની વિભૂતિઓનું ચિંતન કર. જ્યોતિષામ રવિરંશુમાન નક્ષત્રાણામ અહમ શશી. ગીતાકાર કહે છે, બધી જ્યોતિઓમાં હું સૂર્ય છું, નક્ષત્રોમાં ચંદ્ર છું. આદિત્યાનામ અહમ વિષ્ણુ. વધારે કહેવાથી શું? તેજસ તેજસ્વીનામહમ. બધા તેજસ્વીઓનું તેજ હું છું. કોઈનામાં કીર્તિ હોય તો એ કીર્તિમાં, એ કીર્તિ અને કીર્તિમાન, એ કીર્તિવાન મારી વિભૂતિ છે. કોઈનામાં શ્રી હોય, લક્ષ્મી હોય, એ મારી જ વિભૂતિ મત્વનું પ્રાક્ટીકરણ છે. કીર્તિ, શ્રી, મેઘા, કોઈનામાં મેઘા હોય, કોઈનામાં બુદ્ધિ હોય, કોઈનામાં પ્રજ્ઞા હોય, કોઈનામાં બળ હોય. કામ અને રાગ રહિત કોઈનામાં બળ હોય. 64 મારી કલાઓમાંથી કોઈ પણ વ્યક્તિમાં એક કલાની અભિવ્યક્તિ થઈ હોય. આ બધીએ મારી વિભૂતિ છે. મારા અનંત ગુણોનું આ રીતે અભિવ્યક્તિપણું છે અને આ જ રીતે પ્રાગટ્યપણું છે. અહીંયા કોઈ પણ ગુણ કોઈના સ્વતંત્ર નથી. એ તો મારા જ ગુણોનું પ્રકટીકરણ છે. વધારે કહેવાથી શું છે? હે અર્જુન, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. મારી એ દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત નથી. કારણ કે હે અર્જુન, આખા જગતને મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું. જેટલું પણ અહીંયા દ્રશ્ય અને દ્રષ્ટાના વિભાગમાં દેખાય છે, કુલ મિલાઈને મારું જ પ્રકટીકરણ છે. પણ પહેલા તું વિભૂતિમાં જોવા પ્રયત્ન કર. હે જન્મેજય રાજા, વિભૂતિ એટલે જ્યાં કંઈ પણ વિશેષપણું છે એ નિર્વિશેષ નારાયણનું જ છે. અને આવી દ્રષ્ટિ જેની આવે છે, હે જન્મેજય,
એક જોવાની રીત છે અને એક ચિંતન કરવાની. જોવું છે તો આ વિશ્વ રૂપમાં પ્રવેશ પામી ગયેલા ભગવાનને જોઈ લે, જેમ અનંત ગળામાં આકાશ પ્રવેશ પામેલું છે અને તે જ રીતે આ ચર અને અચર જગતમાં તે નારાયણ પ્રવેશ પામેલા છે. પૃથ્વીમાં પુણ્ય ગંધ પૃથ્વીયાંચ, પૃથ્વીમાં પુણ્ય ગંધ હું છું એમ ગીતાકાર કહે છે, પણ પૃથ્વી જાણતી નથી. એવી કઈ સત્તા પૃથ્વીમાં રહેલી છે? એ પૃથ્વીમાં એવી કઈ સત્તા રહેલી છે કે જે ખેતરમાં એક જગ્યાએ શેરડી વાવી દો તો ગળ પણ બહાર લાવી દે છે, અને એની બાજુમાં મરચું વાવી દો તો તીખાશ બહાર લાવી દે છે. કોણ ધક્કો મારી રહ્યું છે? જે બીજને તમે વાયું છે એ બીજને કોણ ધક્કો મારીને તેની કૂંપળ ફોડી રહ્યું છે? હા હા, એ પૃથ્વી પુણ્ય ગંધ પૃથ્વ્યાંચ, પૃથ્વીમાં હું છું, જલમાં હું રસ છું. જલમાં રહેલું જીવન છે એ મારા શ્રી કૃષ્ણનું છે. આ જગતમાં એક પણ તત્વ એવું નથી હે જન્મે જાય જે છઠ્ઠા નારાયણથી ક્રિયાન્વિત ના હોય. પણ જો જોવાની દ્રષ્ટિ બની જાય તો જગત જોવું કે જગદીશ જોવું એ બિલકુલ દ્રષ્ટિનો ફરક છે બસ. અને જે ભગવત તત્વનો વિચાર કરી લે છે હે જન્મે જય રાજા, ચિંતન કરતા કરતા ભગવાનના અનંત ગુણોનું ચિંતન અને જોતા જોતા આ વિશ્વના પ્રત્યેક પદાર્થમાં પ્રવેશેલી તે નારાયણની શક્તિ અને સત્તાને જે જોઈ જાય છે, એની દ્રષ્ટિ બની જાય છે અધિષ્ઠાનને જોવાની. મામુપેત્યસ્તુ કૌન્તેય પુનર્જન્મમ ન વિદ્યતે. એ મને પ્રાપ્ત થયા પછી હે અર્જુન એનો ફરીથી જન્મ થતો નથી, પણ શું કરવા થાય? એ ભગવાનની અનંતતા અને કાલાતીત સ્વરૂપમાં એક થઈ જાય છે. અને એ મહાભારતનું હેતુ છે. અને આપણે જ તે જન્મે જે રાજા છીએ, આપણી પણ આંખ ખુલી જાય. કોઈ પણ પદાર્થને ઉઠાઈએ તો પદાર્થ એ પદની સત્તાથી છે. પદ કહેતા પરમાત્મા, અને એ પદની સત્તાથી પદને જ એક અંશે અભિવ્યક્ત કરી રહ્યો હોવાથી પદાર્થ છે. એ પદ એટલે પરમાત્મા, અને એ પદને જ એક અંશે અભિવ્યક્ત કરી રહ્યો હોવાથી આનું નામ પદાર્થ છે. વ્યક્તિ, વ્યક્તિ એટલે એ અનંત 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 ગુણોના આધાર, નિદાન અને આશ્રય એવા ભગવાનના એક અંશ ગુણને વ્યક્ત કરી રહ્યો હોવાથી વ્યક્તિ છે. પદાર્થ પણ એ પદની અભિવ્યક્તિ છે, અને વ્યક્તિ પણ તે પદની એ પરમાત્માની અભિવ્યક્તિ છે. આવી જ એની દ્રષ્ટિ બની જાય છે. અમારા બાપજી તો લખ્યું છે, જ્યારે જોવું ત્યાં તને ભાડું, ઉઘડ્યું અંતરનું તાળું. ઉઘડ્યું અંતરનું તાળું. અને તાળું વખાયેલું છે ત્યાં સુધી પ્રત્યેકના અંતર માનસમાં આ મહાભારત ચાલુ રહેશે. બીજો છે, અને આ તાળું જ્યાં સુધી વખાયેલું છે મુકેશનાથજી, આ મહાભારત ચાલુ રહેશે. હા હા, પ્રત્યેક પદ એ પદાર્થ એ પદની અભિવ્યક્તિ છે. પાંચની પાછળ છઠ્ઠો છે. આની શું સ્વતંત્રતા? બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો એ જ પાસે. અને કોણ આ ખેલ કરી રહ્યો છે? આ પૃથ્વીને જોઈ રહ્યા છો કે પૃથ્વીમાં રહેલી પુણ્ય ગંધને?
કઈ ચૈતન્યની સત્તા છે એ પૃથ્વીમાં એક જગ્યાએ શેરડી ઉગાડી દે છે અને એક જગ્યાએ મરચું? હા, એવા નારાયણ પોઢેલા છે. જલમાં હું રસ છું. હા હા. અને પૃથ્વીને જોવે તો પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. ભૂધરા મારા મહેન્દ્રસિંહ ભાઈ, આવા અનંત અનંત સૂર્યો અને ચંદ્રો જે દેખાય છે, આમ થાંભલા લીધા વગર લટકી રહ્યા છે. કોણ આને ધારણ કરી રહ્યો છે? ભૂધરા. આહા, પાણીના 2 ટીપામાંથી આ શરીર બની ગયું છે. આવું પ્રશાંતનાથજીના નામે ઓળખાય છે. અલ્યા પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. જ્યારે જોઉં ત્યાં તને ભાડું, ઉગડ્યું અંતરનું તાળું. ત્યારે જોઉં ત્યાં તને ભાડું, ઉઘડ્યું અંતરનો તાળું. અને મળ્યા ગુરુદેવ દયાળુ, ઉગડ્યું અંતરનું તાળું. મળ્યા ગુરુદેવ દયાળુ, ઉઘડ્યું અંતરનો તાળું. પિંડ બ્રહ્માંડમાં તું જ બિરાજે. પિંડ બ્રહ્માંડમાં તું જ બિરાજે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિશ્ચય સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. એ જન્મે જે રાજા, જેમ દૂધમાં ગ્રથ છુપાયેલું છે, લાકડામાં જેમ અંગડી છુપાયેલો છે. પિંડ બ્રહ્માંડમાં તું જ બિરાજે. પિંડ બ્રહ્માંડમાં તું જ બિરાજે. અરૂપ છતાં રૂપ ધરે જન કાજે. અરૂપ છતાં રૂપ ધરે જન કાજે. પરતી વરતીને હવે વાળું, ઉગડ્યું અંતરનું તાળું. પરતી વરતીને હવે વાળું, ઉઘડ્યું અંતરનો તાળું. તો કહેવાનો આશય છે, જેના હૃદયમાં અવિદ્યાના તાળા વખાયેલા છે, એના અંતર માનસમાં મહાભારત લડાઈ રહ્યું છે. અને તાળું ખુલી જાય તો કોણ કોને મારનાર છે ખબર પડી જાય કે આ દર્પણમાં મારું જ પ્રતિબિંબ પડી રહ્યું છે, બીજું કાંઈ છે નહીં. પ્રશાંત મૂર્તિ, આ માયા રૂપી દર્પણમાં તે તમારા આત્મ બ્રહ્મરૂપ ચૈતન્યનું જ પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબે આવા દેખાઈ રહ્યા છો. અને આવો જેનો બોધ થઈ જાય છે તેની બુદ્ધિ શાંત થઈ જાય છે. નહીં તો આ મહાભારત ચાલ્યા કરે છે. અને એક જ શુદ્ધ અસ્થિ બ્રહ્મા ખડું થયું છે. ક્યાં ખડું થયું છે? જો ભગવાનમાં ભળેલાની તો આ સ્થિતિ હોય છે.
અને જે ભગવાનની સત્તાનું જેને જ્ઞાન નથી, અખો કે અંધારો કૂવો, ઝઘડો મટાડી કોઈ ના મુવો. ઝઘડો સાચો હોય તો માટે અનંત જન્મોથી આ ઝઘડો કરતા આવેલા છીએ, અને એ ઝઘડાનું નામ મહાભારત છે. અથ શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા, મહાભારત કથા, મહાભારત કથા, શ્રી મહાભારત કથા. અને આજે તો 10મો દિવસ છે, એટલે એટલી તો ખબર પડી હશે કે આ થઈ ગયેલી કથા માત્ર નથી. શું અખંડ બ્રહ્મનો અનુભવ થઈ રહ્યો છે? એ પોતાની અખંડતાની અનુભવ થવો, આનું જ નામ શાંતિ પર્વ છે. દ્વિતીયા બુદ્ધિ ગરી જવી અને એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. પણ એ અખંડ બ્રહ્મા છુપણું લાગે છે, છું આ શાંતનું છે. આ શરીર રૂપી હસ્તિનાપુરમાં સાક્ષીત્વાત, તમારું સાક્ષીપણું, ક્ષેત્રજ્ઞપણું, અને આ શાંતનું છે. પણ ભૂખ લાગી છે, જુઓ, તમે એના સાક્ષી છો તો સાક્ષી જ, પણ આરોપી થઈ ગયા. હું ભૂખ્યો છું, ભીષ્મ બની ગયા. નહીં તો ભૂખના સાક્ષી છો, તરસના સાક્ષી છો દેવશંકર દાદા. આ જન્મ અને મરણના સાક્ષી છો. આવા અનંત અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના પણ તમે સાક્ષી છો, શાંતનું છો. પણ હું ભૂખ્યો છું એમ બોલી ગયા, ભૂખનો આરોપ પોતાનામાં લીધો. ઉઠતા જ્ઞાન સાથે એક થઈ ગયા, ગંગા પુત્ર ભીષ્મ થઈ ગયા. અરે રે, અને ઉપડી છે કથા તો. અને વિચાર કરો, તમારા હસ્તિનાપુરમાં કોણ આવી ગયો છે? આહા, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. કાલે હું કહેતો તો, હસ્તિનાપુરને સુરક્ષિત જોવા માંગે છે. ઈચ્છા મૃત્યુને વરેલા ભીષ્મ એટલે તમારું જીવપણું. કદી મરે એવું નથી જ્યાં સુધી તમારે વેરવું ના હોય, ત્યાં સુધી તો ભૂતવા ભૂતવા પ્રવિલિતે. અને આજે તમે એને વેરવા બેઠા છો પ્રશાંત મૂર્તિ, તો આ એક એક બાણ વાગશે, આ ભીષ્મને વાગશે. તું આ નહીં. ભૂખનો તું સાક્ષી છે, તરસનો તું સાક્ષી છે. તું અલ્યા કોણ ને અને વળગી રહ્યો વગર વિચારે, કહે મારું મારું. જેમ એક વૃક્ષની છાયા હોય, એમ એ ચૈતન્ય સાક્ષીપણાની બ્રહ્મની છાયામાં જ આ બધી પ્રાતિભાષિક વૃત્તિઓને જગત ખડા થયા છે. પણ મારા આત્માના અજ્ઞાનમાં આ ઉઠતી ગંગા, આ જ્ઞાન પૂર્ણો સાથે મારું એકત્ર થઈ ગયું. ભીષ્મ, અરે રે, કથા તો ઘણી આગળ વધી ગઈ છે. ભીષ્મ, તમે તો ક્યાં રહ્યા? તમે તો સાવ વિચિત્ર વીર્ય થઈ ગયા. હસ્તિનાપુરનો રાજા બદલાઈ ગયો. ભૂખ લાગવી, તરસ લાગવી, આ તો બધી જીવની સ્વાભાવિક ચેષ્ટા છે, વાંધો નહીં. પણ હવે ભૂખ નથી લાગી, આને તો વિચિત્ર ભૂખ લાગી છે, મારે જલેબી ખાવી છે. અરે રે, વિચિત્ર વીર્ય આવી ગયો આ હસ્તિનાપુરની ગાદીમાં. અને એની માતા સત્યવતી, જે આ દેખાતા આ મિથ્યા જગતને સત્ય માની રહી છે, તે સત્યવતી. અને વિચિત્ર વીર્ય જતો રહ્યો. હવે તો જે આવ્યો તે ધૃતરાષ્ટ્ર. આહા, હવે આવ્યો તો પાંડુ.
અને પાંડુ એટલે આ પંડ થાય. અને શરીરથી આગળ કોઈ બોધ છે? શરીરને નવડાવવું, શરીરને ખવડાવવું, શરીરને બસ આ જ બોધ પાકો. હસ્તિનાપુરમાં તો હાવ પાંડુ રાજા આવી ગયો છે. અને એની પત્ની કુંતી તો શરીર અને શરીરને લઈને ઉઠતી વૃત્તિ આજ કુંતી છે. અને આ વૃત્તિ એનું મૂળ જોશો, મૂળ આનું જડે એવું જ નથી. કુંતી એટલે કોણ થી? કુંતી નો અર્થ થાય છે કોણ થી. આ વૃત્તિ ક્યાંથી છે કહો? દેહ છે એટલે વૃત્તિ છે કે વૃત્તિ છે એટલે દેહ છે? તાળું છે. હા હા. અને આ કેમ ઉઠે છે? અરે કેમનું કોઈ કારણ જ નથી. આનું મૂળ છે. જે વસ્તુ સાચી હોય એનું મૂળ હોય. હું એમ કહું છું. તોય ગણપતિ કે છે મારે આનું મૂળ જોવું છે. તો જાઓ મૂળમાં. રાજા ભોજની દીકરી છે અને રાજા ભોજની દત્તક દીકરી છે. લખો. મૂળ નથી તો કે દત્તક તો કોઈની આપેલી હશે ને. તો જાઓ તારે યાદવોની કન્યા છે. આ તો યાદવો એટલે મહેન્દ્રસિંહભાઈ અનંત જન્મોની તમારી સ્મૃતિઓ, સંસ્કારો આજ યાદવો છે. અને સંસ્કાર પ્રમાણે વૃત્તિ ઉઠી રહી છે. ગાંઠિયા મુકેશનાથજીને ખાવા છે, તમારે નહીં ખાવા. વૃત્તિ એ પ્રમાણે ઉઠે છે. આ તો યાદવ પુત્રી છે તોય આનું આ સાચુકલું મૂળ નથી. આ તો પાંડુ રાજા જોડે એક થઈ અને એમાંથી 5 વૃત્તિ ઉઠી રહી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આનંદ ગોતે છે. આનંદ ગોતે છે આ 5. પણ શાસ્ત્ર તો કહે છે કે સાચો આનંદ તો બ્રહ્માનંદ છે. પોતાના આત્મ સ્વરૂપમાં છે પણ તમે રહી નહીં શકવાના. આ 5 જણાનું જે બહિર્ગમન છે તે જ મહાભારત શરૂ થઈ રહ્યું છે. હવે તમે તમારા તે બ્રહ્મ અસ્થિ પદમાંથી ખસીને હવે હસ્તિનાપુરમાં નહીં રહી શકો. કારણ કે તમને 5 જણાને અને તમારી માતા કુંતીને હસ્તિનાપુરથી વારણાવત લાક્ષાગ્રહમાં મોકલી દેવા પડશે. હસ્તીમાં નહીં રહી શકો. કારણ કે એ હસ્તીમાં તો એટલું બધું કઈ ઉગી આવ્યું છે, તમે ત્યાં ટકી શકો એવા જ નથી. તમને લાક્ષાગૃહ મોકલી દેવાના છે. ત્યાંથી તમને પાંચાલ મોકલી દેવાના છે. હા, પાંડવો તો હવે હસ્તિનાપુર પાછા નહીં આવી શકવાના. આજે નીકળશે પાછા નહીં આવી શકે. હા, તમારા બ્રહ્મપથથી જ તમે નીકળી ગયેલા છો પણ પાછા હવે નહીં જઈ શકવાના. કારણ કે હસ્તિનાપુરથી તમારે વારણાવત, લાક્ષાગ્રહ, પાંચાલ, ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ, માંડ એકાદ દાડા મહેમાન ગતિ આવશો અને ત્યાં તમારું લૂંટીને તમને છે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં તમારે તમારી હસ્તીમાં પાછા પહોંચવું છે. તો નીકળ્યા ક્યાંથી એ પહેલા જોઈ લો. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की। कथा है पुरुषार्थ की, ये स्वार्थ की, परमार्थ की। सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की। अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा। अन हे जन्मेजय राजा,
અહીંથી જે કથા શરૂ થઈ રહી છે પ્રશાંત મૂર્તિ, એ તમે તમારી હસ્તીમાંથી ખસતા ખસતા ક્યાં આવી ગયા? હસ્તિનાપુરમાં તમારી તે બ્રહ્મદશામાં હવે તમે નહીં રહી શકવાના. પાંચે જણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને એની આધારવાળી વૃત્તિ જ્યાંથી ઉઠે છે એના મૂળમાં તો અસ્થિ સ્વરૂપ બ્રહ્મ જ છે. પણ એ બ્રહ્મ નહીં રહી શકવાના. તમને રહેવા કોણ દે? કારણ કે હસ્તિનાપુરની તે ગાદી ઉપર ધૃતરાષ્ટ્ર બેસી ગયો છે. ગઈકાલની કથાનો તંતુ પકડી લેજો. હે જન્મેજય રાજા, મને કમને પણ શકુની આદિને સમજાઈને શકુનીને સમજાયો છે કે હા એ યુવરાજ તો મારે યુધિષ્ઠિરને જ બનાવવો પડશે. હાલાકી મારી ઈચ્છા નથી. જે વાત તમે ચારે જણા હોઠ ઉપર લાવી દો છો એને હું હોઠ ઉપર નથી લાવી શકતો, એટલું જ. બાકી ચંદ્ર અને સૂર્ય તપે ત્યાં સુધી હું મારા દીકરાને રાજ્યમાં જોવાને માંગુ છું. ગાંધાર નરેશ. અને હે જન્મેજય રાજા, તો દુર્યોધન બોલ્યો કે શું તમે મારા જીવતા જીવ પાંડવોને અને યુધિષ્ઠિરને યુવરાજ બનાવી દેશો? હા દુર્યોધન, સાંભળ. જ્યાં સુધી પ્રજા એ પાંડવોના વશમાં છે અને પાંડવો જીવતા છે ત્યાં સુધી હું તને યુવરાજ નહીં બનાવી શકું. હે જન્મેજય રાજા, ખંધો બાપ અને દોંગો પુત્ર જાણે કે ઈશારો કરી રહ્યો છે પાંડવોને મારવાનો, અને શકુની આખી વાતને પકડી લીધી છે. અને કથા મારે કઈ બાર તમને નહીં કહેવાની. કદી આખા રૂમમાં કોઈ ના હોય ને તમે એકલા પડ્યા છો મહેન્દ્રસિંહ, પ્રશાંત મૂર્તિ, તમે એ વખતે તમારો સંજય ક્યાંય દબાયેલો હશે, તમારો આંતર વિવેક, અને તમે જીવ 4 વૃત્તિઓ સાથે પરામર્શ કરનારા છો. તમારું મલિન અંતઃકરણ, ધૃતરાષ્ટ્રનું મલિન અંતઃકરણ, એમાં દુર્યોધન અહંકાર છે, કર્ણ બુદ્ધિ છે, શકુની તેનું વંઠેલું મન છે, અને દુર્શાસન અનંત જન્મોની દુર્ભાવનાનું સંગ્રહેલું ચિત્ત છે. હા, અને આ ચંડાળ ચોકડી એ પ્રત્યેક ધૃતરાષ્ટ્રનું મલિન અંતઃકરણ છે, બગડેલું મન છે. અને રોજ રાતે તમે આ 4 જણા જોડે ચર્ચાઓ કરો છો, અને કોક વખતે આ 4 જણા તમારા જોડે હોય, તમને ઊંધું ચીતું કરાવનારા હોય તો આ જ છે. આ ચંડાળ ચોકડી છે એ ધૃતરાષ્ટ્રનું મલિન અંતઃકરણ છે. મન આ મન છે શંકરભાઈ, અમદાભાઈ. અને બિલકુલ જે મલિન મન છે આર્યુ શકુની છે. ધૃતરાષ્ટ્ર 4 જણા જોડે જ વાતો કરતો દેખાય છે, જોજો. અને આપણે બેઠા આવીશું અને કોક દાડો આપણને મન થશે આને લૂંટી લો. આયો ગંધાર નરેશ શકુની. અને બગડેલી બુદ્ધિ તે કર્ણ છે. ક્યારેક સારી વાત કહેવા જશે પણ તો એ બગડેલી બુદ્ધિ છે. 7 તો આ 3ની જ આપશે. હા, આ 7નો 7 આપશે. આ 4 જોડે ધૃતરાષ્ટ્ર વાત કરી રહ્યો છે. અને અહંકાર એ જ દુર્યોધન છે. અંતઃકરણની વૃત્તિ જ્યારે એકલો પડે ત્યારે, મોટે ભાગે એકલો પડે ત્યારે આ 4 જણા હોય, અને આ 4 જણા જતા રહે. દર સંજય બોલે, સંજય વાચા. અને હે જન્મેજય રાજા, આ 4 જણા વિલા મોઢે નીકળી ગયા છે. અને તે જ વખતે ભીષ્મ
દ્રોણ, કૃપાચાર્ય અને વિદુર આયા છે. ઊભો થઈને પગે લાગવા જાય અને ભીષ્મ ના પાડી રહ્યા છે. મહારાજ, ઊભા થવાની કષ્ટી ના કરશો, રાત મોડી થઈ ગઈ છે. નહીં દાદા, હું દાદાના નાતે નથી આવ્યો. આજે તો હું બંધારણીય વડાના નાતે આવ્યો છું કે જે પદના એકમાત્ર અધિકારી, યુવરાજ પદના એકમાત્ર અધિકારી, જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ તેવા પાંડુપુત્ર યુધિષ્ઠિર હતા, અને તમે એક રાતનો વધારે સમય કેમ લીધો છે જ્યારે પ્રજામત પણ એના પક્ષે હતો? દાદા, મારી ભૂલ થઈ ગઈ છે. રાજાના પદ ઉપર બેસીને તાવી ભૂલો પુનરાવર્તન ન પામવી જોઈએ. દ્રોણ બોલ્યા, પણ હા દાદા, હું તો જાણું જ છું કે આ એકમાત્ર યુધિષ્ઠિર જ આના અધિકારી છે, અને ખરેખર હું અંદરથી જાણું છું, પણ તે છતાંય મારા અંધ હોવાનો વાંક, મારા અંધ હોવાનો દંડ મારો પુત્ર શા માટે ભોગવે? જો હું અંધ ના હોત તો આ સિંહાસન મારું હોત, અને મારું હોત તો એના પછી મારા પુત્રનું જ હોત. અને એ વાત મને વ્યાકુળ કરી મૂકે છે. દાદા, તમે સાંભળો, હું કદી પણ મારા પુત્ર યુધિષ્ઠિરના ભાગને દબાવવા નથી માંગતો. પણ દાદા, તમને ખબર નહીં પડે, કારણ કે તમે વિવાહ નથી કર્યા. અને પુત્ર શું હોય, અને ભલે તમે પુત્રનો મોહ કહેતા હોય, પણ પુત્રનો મોહ શું હોય તમે મને પૂછો. હું યુધિષ્ઠિરના ભાગને દબાવવા નથી માંગતો, પણ મારા દીકરાનો શું વાંક એ વિચારવા માટે મેં અડધી રાત વચ્ચે લીધી છે. વિદુર, તું મને જવાબ આપ. મારા પુત્રનો આમાં શું વાંક છે? શું આ સિંહાસન મારા પુત્રનું ન કહેવાય? કદાપી ના કહેવાય. મહારાજ સાંભળો, પિતાની સંપત્તિ ઉપર પુત્રનો અધિકાર હોય, જે સંપત્તિ સ્વયં તમારી નથી, ત્યાં એ પુત્રના અધિકારનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. વિદુર, તું દર વખતે મારા ભાવને દબાવવા માટે બોલે છે. ગુરુ દ્રોણ, આપનું શું કહેવું છે? સત્ય તો એ જ છે જે વિદુર કહી રહ્યા છે. કૃપાચાર્ય, અરે મહારાજ, લાખ પ્રયત્ન કરો પણ યુધિષ્ઠિર જ સાચા યુવરાજ છે, અને આ ચાર છે એ શુદ્ધ અંતઃકરણ છે. હા, ક્યારેક ને જોજો, આપણે કોકનું પૂરું કરી દેવું હોય, પણ કોક વાર શુદ્ધ અંતઃકરણ જાગૃત થઈ જાય. શુદ્ધ અંતઃકરણ જાગૃત થઈ જાય. એમાં ભીષ્મ છે તે શુદ્ધ અંતઃકરણનો શુદ્ધ અહંકાર છે, જીવભાવ છે. દ્રોણાચાર્ય મન છે, વિદુર બુદ્ધિ છે, અને કૃપાચાર્ય ચિત્ત છે. અને તમે જ બિલકુલ લાઈટ બંધ હશે, ધીમું ધીમું એસી ચાલુ હશે, અને ક્યારેક તમારા જોડે આ 4 જણા હશે, ક્યારેક આ 4 જણા હશે. કઈ બાજુ જવું હવે મારે? પેલા 4 જણા કહેશે કે આ તો ખોટું કરી રહ્યો છું તું, અને ખબર છે ખોટું કરી રહ્યો છું. પાછો શકુની આવશે, અને શકુની કહેશે કે બધા ચોર છે ને આપણને ચોરી કરવામાં શું વાંધો છે? પણ ચોરી કરવા માટે બધા ચોર છે તો તર્ક બરોબર નહીં. ઘણા નહીં કહેતા કે અમારે તો કે આ લાઇટ બિલમાં ચોરી નહીં કરવી, પણ આખું ગામ કરતું હોય, શું કરવાનું ગુરુજી? હું તારી આ તો કોઈ તર્ક નથી. પણ હા, હું તમને એ કથા કહી રહ્યો છું અહીંયા, જે તમારા અંતઃકરણના ડાવાડોળ પરિસ્થિતિમાં સામ સામે ચાલી રહી છે. સામ સામે ઘડીકમાં તમે શુદ્ધ અંતઃકરણ બાજુ, ઘડીકમાં તમે અશુદ્ધ અંતઃકરણ બાજુ, ને આમ ડાવાડોલ છો, આમ ડાવાડોલ છો. આ 4 જણા જતા રહ્યા. સંજય ઉભો છે, રાતના 1 વાગી ગયો છે, અને જ્યાં સુધી રજા ના આપે ત્યાં સુધી જાય નહીં. અને સંજય પૂછ્યું છે, મહારાજ તમે આ 2 માં શું નિર્ણય કર્યો? અરે સંજય, તું હજુ હાજર છે? તું મને કે મારે શું નિર્ણય કરવો જોઈએ? મારું કામ નિર્ણય શું એ કહેવાનું નથી મહારાજ, મારે તો સત્ય સત્ય ખોલવાનું છે.
અને સત્ય તો એ જ છે, પાંડુપુત્રનો હક તમારે દબાવવો છે. અને મહારાજ તમે તમારાથી તો વધુ કરી લીધું છે. શું ભીમને ઝેરમાં ભાથું નાખ્યું તમે જાણતા ન હતા? અને આ કરેલાનું પરિણામ સારું નહીં આવે મહારાજ. ખેતરમાં વાવત એવું લણવાનું હોય છે. અને યાદ રાખજો મહારાજ, આપણા જ ભાવોનું પ્રતિધ્વનિ આપણી પાસે સર્જાય છે. આવી સુંદર હસ્તિનાપુરના તમે સમ્રાટ છો, અને શા માટે પોતાના જાતે પોતાના અને પોતાના દીકરાને વચ્ચે આ રીતે પોતાના દુર્ભાવના બી રોપીને શા માટે આવી ભેદનીતિ રમી રહ્યા છો? સંજય, રાત ઘણી થઈ છે, જા. હાય રામ. અને આપણે સુઈ જઈએ ને ત્યારે આ અંતઃકરણ બધા શાંત થઈ જાય એટલે અંદરનો સંજય બોલે કે સાચું નહીં હો, પણ પછી એને તો બંધ કરી ના કાય. રાત થઈ ગઈ છે, જા. કોણ એવો માણસ છે જેને ચોરી કરતી વખત ખબર નથી આ ચોરી છે? એવો કોણ માણસ છે જેને ખોટું કરતી વખત ખબર નથી આ ખોટું છે? સંજય તો બોલવાનો જ છે અડધી રાતે. અંતરમાં આવેલો તમારો અંતરચેતસ, અંતરસાક્ષી, અને અંતરસાક્ષી જ એક વખતે જ્યારે મહાભારત નહીં, આ તો હજુ દુર્ભાવ જ ભાવ જ બગડ્યા છે. દૂષિત સહસા ભાવો ધૃતરાષ્ટ્રસ્ય પાંડુષુ ચિંતામગ્નો પરમો રાજા. ભાવ જ બગડ્યા છે હજુ. પણ ભાવના જ્યારે પડઘા થશે, ઈચ્છાના જ્યારે પડઘા થશે, કામનાના જ્યારે પડઘા થશે, ક્રિયાના જ્યારે પડઘા થશે, અને મહાભારત આખી મહાભારતની ઘટનાઓ બનશે આની સામે, એ વખતે સંજય કહેતો રહેશે. આ સંજય જવાબ આપશે કે આ શરૂઆત આ રીતે થઈ હતી. અથ શ્રી મહાભારત કથા. અને બાળનાથ ઊંઘી જાઓ ને જે વખતે, એ વખતે કોક વખતે તમારા કક્ષમાં રહ્યા 4 જણ આવશે. બધાના સફેદ વસ્ત્ર છે. દ્રોણના સફેદ, કૃપાચાર્યના ભગવા આમના સફેદ, અને વિદુર તો ધર્મમૂર્તિ. અને ધૃતરાષ્ટ્ર એમનું સાંભળશે ખરા, પણ કરશે શકુનીનું. કોક વખતે આર્યા 4 ઉભા થશે. અને આર્યા 4 જો તમને ખેંચી જાય છે તો તમે ધૃતરાષ્ટ્ર છો, અને આર્યા 4 જો તમને ખેંચી જાય છે તો તમે પાંડવ છો. બસ આ 4 માંથી કઈ બાજુ સુમતિ કુમતિ સબકે ઉર રહી. પણ જો તમે આ બાજુ ખેંચાઈ જાઓ છો, પાંડવો કદી આ બાજુ નહીં ખેંચાયા. આ 4 જણાને મૂળમાં બેસાડ્યા છે. વિદુરની વાતને માની છે, ભીષ્મની વાતને માની છે, દ્રોણની વાતને માની છે, કૃપાચાર્યની માની છે, કૃષ્ણની માની છે. અને પાંડવોની આખી રીત તમે જોજો. પાંડવોમાં કોઈ જમા પાસું તમારે જોવું હોય આખા મહાભારતમાં, તો પાંડવોનું જમા પાસું એ હતું, જ્યાં અને જે જગ્યાએ ઊભા હોય બ્રહ્મનિષ્ઠ અને સત્યજ્ઞ પુરુષો આ પાંડવોને આકર્ષાયા છે. બસ આ એક સ્વયં આકર્ષણ આ પાંડવોનું હતું કે ભીષ્મ ખેંચાય છે, દ્રોણ ખેંચાય છે. વનમાં જતા રહ્યા તે વખતે દૌમ્ય આદિ પુરુષો, મૈત્રેય આદિ ઋષિઓ, બધા શ્રેષ્ઠ પુરુષો આમને ખેંચાય છે. અને આ પાંડવોની રીત હતી, કારણ કે મૂલમ કૃષ્ણ બ્રહ્મ બ્રાહ્મણશ્ચ. પણ ધૃતરાષ્ટ્રની ખામી એ છે કે ક્યારેક ને આ 4 જણા જપકારા કરે છે ખરા, પણ દબાઈ જાય છે આ બાજુ. અને આ તો આપણી કથા જ મૂકા ભાઈ. અથ શ્રી મહાભારત કથા. ક્યારેક શકુની તમારી જોડે કામ લઈ જશે.
પછી કે જો મારે તો કરવું નતું પણ આ મારાથી કેમ થઈ ગયું. આ બે જતા રહે છે પછી સંજય તો કહેશે ધીરી બાપુ આ બરોબર નહીં હો, સંજય રાત વધારે થઈ ગઈ છે જા. આહા. અને હે જન્મે જે રાજા, બીજા દિવસની સભામાં આમાત્યો સામંતો પિતામહ ભીષ્મની હાજરીમાં, બધા ખંડણીયા રાજાઓની હાજરીમાં યુધિષ્ઠિરને યુવરાજ ઘોષિત કરવામાં આવ્યા છે. મને કમને અને યુધિષ્ઠિર યુવરાજ ઘોષિત થઈ ચૂક્યા છે. હે જન્મે જે રાજા, આખી પ્રજાએ જય જીવ જય જીવ જય જીવ સાદો 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 કરીને વધાવી લીધી વાતને કે મહારાજ યુધિષ્ઠિર, યુવરાજ યુધિષ્ઠિર અને મહારાજ ધૃતરાષ્ટ્ર ઘણું જીવો ઘણું જીવો ઘણું જીવો. અને ભાટચારણો બિરદાવલી ગાવાને લાગ્યા કે કુરુ વંશની સત્ય પરંપરાને હે મહારાજ ધૃતરાષ્ટ્ર તમે નિભાઈ છે અને તમે આજે પાંડુ પુત્રો અને કૌરવ પુત્રોમાં પોતાના પુત્રોમાં ભેદ જોયો નહીં અને શ્રેષ્ઠ સેવા આ રાજ્યને શ્રેષ્ઠ અને જે સાચા અધિકારી છે તેવા યુવરાજ આપીને તમે તમારું રાજાપણું સિદ્ધ કર્યું છે. પણ પ્રત્યેક પ્રશંસાના બાણ પણ હે જન્મે જે રાજા આજે છાતી સરસા ઉતરી રહ્યા છે. અને હે જન્મે જે રાજા, હૃદયમાં જે પાંડવ પ્રત્યે દૂષિત ભાવ થયેલા છે, શું કરવું એને ખબર પડતી નથી. હું કોની સલાહ લઉં? અને ઘણો સમય જતો રહ્યો. યુધિષ્ઠિર તો તેવા યુવરાજ થયા, બધા સામંતો. પ્રજાને અને બધાને પોતાના સદગુણો અને સદવૃત્ત વડે, સદાચાર વડે તેમણે તો વશ કરી લીધું છે. પણ જેના ભાવ પાંડુ પ્રત્યે સહજ દૂષિત હતા તેવા મહારાજ ધૃતરાષ્ટ્રે એક વખતે ચાર્વાક મતને અનુસરનારા અને અર્થ અને કામને જીવનનું મુખ્ય પક્ષ ગણનારા તેવા એક અર્થશાસ્ત્રી મંત્રી કણિકને બોલાયો છે. અને હે જન્મે જે રાજા, જેવો કણિક આવ્યો, ધૃતરાષ્ટ્ર કહી રહ્યો છે મંત્રીવર કણિક, જીવનના 4 પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, પણ દરેકની નીતિઓ જુદી જુદી છે. આપના મતે અર્થ અને કામ જ ધર્મ અને મોક્ષ કરતા મુખ્ય છે અને સેવવા જેવા છે. આપની નીતિ મારા પ્રશ્નોનો શું જવાબ આપી શકશે? તમને શું પ્રશ્ન છે મહારાજ? અરે કણિક, આ પાંડુ પુત્રોનો મને ભય લાગે છે અને જે મારા પુત્રનું રાજ્ય છે મારે અમને દઈ દેવું પડ્યું છે. તો મને એવી કોઈ નીતિ બતાય. મારા હૃદયમાં એક શૂળ ભોકાઈ રહ્યું છે, શોકાગ્નિ છે, અને કોઈ નીતિનો એવો સહારો આપ કે જેથી કરીને આ બમણમાંથી હું નીકળી શકું. અને હે જન્મે જે રાજા, ધૃતરાષ્ટ્રના મનોભાવો કોઈના પણ જાણવામાં આવે એવા નથી. એટલે કણિક વિચાર કરે છે કે આ રાજા છે સીધું ના કહેતા, તેણે બિલકુલ સારગર્ભિત વાતમાં ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો છે. અને મહેન્દ્રસિંહભાઈ, મહાભારતમાં કણિક નીતિ છે. વિદુર નીતિ તો છે જ, પણ કણિક નીતિ. અને કણિક કહી રહ્યો છે મહારાજ, તમે રાજા છો અને રાજાએ પ્રત્યેક વખતે પોતાની જીભ અને હોઠ પર મધ રાખવું જોઈએ, પણ હૃદયમાં ઝેર પીધેલો અને કાપવામાં કુશળ તેઓ કટાર રાખવી જોઈએ. રાજાના કદી કોઈ મનોભાવ જાણી ના જવું જોઈએ. અને જે રાજાએ
જે રાજાના મનોભાવ બીજા જાણી જાય મહારાજ, એ કદી રાજા ના થઈ શકે. સાંભળો મહારાજ, આટલી વસ્તુને કદી નાની ના સમજવી જોઈએ. શરીરમાં આ ગણિક નીતિ છે હો, પાછા એમ ના કહેતા બાપજી બોલે આ બધું. આટલી વસ્તુને કદી નાની ના સમજવી જોઈએ. રોગને નાનું ના સમજવું જોઈએ. દેવું હોય માથા ઉપર તેને નાનું ના સમજવું જોઈએ. કોઈ પૈસાની તમે રૂપિયાની લાગાત ભરતા હોય, વ્યાજ ભરતા હોય, તો વ્યાજને કદી નાનું ના સમજવું જોઈએ. ઘરમાં અગ્નિ લાગ્યો હોય તો આગને કદી નાની ના સમજવી જોઈએ. સર્પ તો સર્પને કદી નાનો ના સમજવો જોઈએ. અને બલહીન શત્રુ હોય તોય મહારાજ એને નાનો ના સમજવો જોઈએ. આ ચારવાક નીતિ છે. શત્રુને કોઈ પણ અવસ્થામાં મારી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ રાજન. કારણ કે જાજી કીડીઓ પણ એકવાર ભેગી થઈને સાપને તાણી જાય છે. જે પોતાના શત્રુ પ્રત્યે આ તો બધાને ગમશે. આ તો ચારવાક નીતિ છે, આ વિધિર નીતિ નથી ભાઈ. જોજો, પોતાનું કાર્ય સદાતું હોય મહારાજ, ત્યારે સમય આવે કાચંડો રંગ બદલે તે રીતે રંગ બદલી દેવો જોઈએ. તમે મારા નામે ના લખી લેતા બધું કટ કરીને. આ કણિક કહી રહ્યો છે. અને શત્રુને કોઈ પણ રીતે મારી નાખવો જોઈએ. અભિમાની શત્રુ હોય મહારાજ તો એની પ્રશંસા કરીને એને વશ કરી લેવો જોઈએ. એને ગાફેલ બની જાય. અભિમાનીની પ્રશંસા કરો મહારાજ. લોલુપ હોય તેને લોભ બતાવો. પામર હોય એનો પ્રભાવ બતાવો. અને બળહીન હોય એને તે જ વખતે પૂરો કરો. અને એના માટે હું તમને એક પૂર્વનો ઇતિહાસ કથા કહી રહ્યો છું મહારાજ, સાંભળો. કણિક કે છે, હવે કાન જાણે આવી નીતિઓથી મેલા કર્યા હોય અને આવું બધું ગમે. જોજો પાછું આપણા લાઈનનું લગતું આવે તો આપણને ગમે. અને ધૃતરાષ્ટ્ર આજે પોતાના 2 કાન ઊંચા કરીને સાંભળી રહ્યો છે મહારાજ. સાંભળો. એક વનમાં એક શિયાળ, વાઘ, ઉંદર, નોળિયો અને વરુ એમ 5 મિત્રો થઈ ગયા. આ બોધ કથા. અને આ 5 જણા મિત્રો થઈ ગયા. પણ હે મહારાજ, મિત્રતા કદી પણ અરસપરસનો લેવડ દેવડનો વ્યવહાર ના હોય ત્યાં સુધી ટકે નહીં. પણ આ 5 જણા મિત્ર થઈ ગયા હતા. શિયાળ મિત્ર થયો, વાઘ થયો, ઉંદર, નોળિયો. જોજો, બિલકુલ વિપરીત ધારાને લાભ મળતો તો ભેગા થાય, પાછા ના થાય એવું નહીં. બધા એમના સિદ્ધાંતો અલગ હોય, પણ સત્તા મળતી હોય તો એક થઈ જતા નથી પક્ષો બધા. આ કારણ થઈ જાય. અને આ બધા મિત્રો થઈ ગયા. અને એ વખતે જંગલમાં એક નવયુવાન સિંહ આવ્યો છે અને બધાને હંફાવતો હતો. અને હે મહારાજ, આ બધાએ નક્કી કર્યું કે આ સિંહને પાછો કઈ રીતે પડાય. વાઘ પણ પાછો પડવા માંડ્યો. અને એ વખતે શિયાળની હાજરીમાં બધાએ ગુપ્ત મંત્રણા કરી છે. કણિક ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે, આપણે સાંભળી રહ્યા છે. અને મહારાજ, ગુપ્ત મંત્રણામાં શિયાળે કીધું કે આ સિંહ કોઈ પણ રીતે વશ થયો નથી. આ સિંહ ઊંઘી ગયો હોય તે વખતે આ ઉંદર એના 4 પગને કોતરી લે અને એના 4 પગ લૂલા થઈ જાય. તે વખતે આ વરુ છે, એ વરુ આ સિંહના ઉપર હુમલો કરી દે અને સિંહને ઘણું દોડાવે અને પગે લૂલા હોય અને થાકેલા સિંહને વાઘ મારી નાખે. એના આવી મંત્રણા થઈ ગઈ ને હે જન્મેજય રાજા, યુવાન સિંહના પગ કોતરવામાં આવ્યા છે. વરુથી હારેલો થાકેલો સિંહ જ્યારે મર્યો, બધા જણા જેવા જમવા જાય અને શિયાળે કીધું, આટલી મોટી મિજબાની આપણને મળી છે, સ્નાન કર્યા વગર ના થાય ભોજન.
અને તમે બધા મહેનત કરતા હતા એ વખત હું સ્નાન કરીને બેઠો છું. શિયાળ કે આપ ચારે જણા સ્નાન કરી આવો ત્યાં સુધી હું અહીંયા ચોકી કરું છું. અને હે જન્મેજય રાજા, સ્નાન કરીને જેવો વાઘ આવ્યો, કણિક ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે, હે મહારાજ, જેવો વાઘ આવ્યો એટલે જે ચાલાક ગીદડ હતું, શિયાળ હતું, એણે કીધું કે અરે રે બાપુ, આવો આવો, કઈ બાજુથી જમવાનું શરૂ કરો છો? પણ મારથી કહેવાય નહીં, પણ મારથી બોલાઈ જાય છે. શિયાળ કે છે બોલ બોલ બાપુ, તમારા મોઢા ઉપર કોઈ બોલી નહીં શકતું, પણ પાછળ બધા શું શું વાતો કરે છે? શું વાતો કરે છે? અરે નાવા જતા હતા એ વખતે જ ઉંદર કહેતો હતો કે વાઘમાં કશું વાઘ પણ હવે રહ્યું જ નથી. આપણે સિંહને મારવા મહેનત કરી છે, સિંહ મારો શિકાર કહેવાય, અને હું ના હોત તો આ મરત નહીં, અને આપણો ઉપકાર થઈ ગયો આના ઉપર. વાઘમાં કશું વાઘ પણ હવે રહ્યું નથી. ધીરે ધીરે આપણો વાઘ બાયલો થતો જાય છે. અને એ જન્મેજય રાજા, એ મહારાજ ધૃતરાષ્ટ્ર વ્યંગ બાણાને વાગી ગયા છે ને એને એમ થયું, એને પ્રતિજ્ઞા કરી કે કદી હવે બાહુબળ વગર જે શિકાર ના મળે મારે કદી લેવો નહીં. એ સીધો ત્યાંથી નીકળી ગયો છે. અને એ જ વખતે ઉંદર આવ્યો છે. અરે રે, એ જ વખતે વરુ આવ્યો છે. અને વરુ આવ્યો, જેવો ખાવાને જાય એણે પૂછ્યું, વાઘ ક્યાં ગયો? અરે તું મારો ખાસ મિત્ર છે એટલે તને કહું છું. વાઘ આવે એના પહેલા તું વિચારી લે. શી ખબર, ગમે તે તારાથી ભૂલ થઈ હોય, મારથી કહેવાય નહીં, આપણી મિત્રતા છે. પણ જેવો મારો વાઘ મિત્ર છે એવો તું છે. કે શું બોલતો તો જતી વખતે? કે જતી વખતે એમ બોલ્યો છે, આ મહાભારતની દંતકથા છે, કે આ સિંહને મરેલા મરદાને તો પછી ખાઈશ, પણ મારી વાઘણને લેતો આવું, પહેલા વરુને જ પતાવું. અરે રે. અને હે જન્મેજય રાજા, એ શિકારના સામે પણ જોયા વગર વાઘથી ડરેલો વરુ જતો રહ્યો, ઉંદર આવ્યો. અને જેવો ઉંદર આવ્યો ને પેલા એ કીધું કે તું આ મિત્રતામાં ખોટો આવ્યો છે. કેટલાય સાપ ગળી ગયેલો નોળિયો એમ કહેતો હતો કે આ મરેલા સિંહના ગંધાયેલા વાસને મારે ખાવું નથી. જેના દાંત અને મોઢાથી આ સિંહનું માંસ અભડાઈ ગયું છે, હું કોઈનું એઠું ખાતો જ નથી. નોળિયાએ કીધું. અને એમ કે મારે આજે શિકાર કરવો છે, પ્રથમ પહેલો આ ઉંદરડાને મારવો છે. અને ઉંદર તો આ બાપા કરીને દોડ્યો અને બધા જતા રહ્યા. નોળિયો આવ્યો અને જેવો ખાવા જાય, શિયાળ બોલ્યો, હે તૈયાર થઈ જા, મેં મારા બાહુબળ વડે વાઘને દોડાયો છે અને વરુને દોડાયો છે. બધા નામ આલ્યા. ઉંદરને દોડાયો છે ને હવાડ્યો છે. કાં તો ચૂપચાપ પાછળના રસ્તે નીકળી જા, કાં તો લડાઈ માટે તૈયાર થઈ જા. જે મોઢાથી મેં બચકા વાઘને ભર્યા હતા તને ભરી લે. અને એ જન્મેજય રાજા, હે ધૃતરાષ્ટ્ર, કણિક બોલ્યો, પ્રતાપ જ્યાં બતાવ્યો ત્યાં નોળિયાએ વિચાર કર્યો કે વાઘને મારી નાખ્યો, મારું શું આવશે? અને એ પણ નીકળી ગયો અને શાંતિથી પોળા પગ કરીને સિંહના માંસને આ રીતે શિયાળે ખાધું. મહારાજ, શત્રુને શામ, દામ, ભેદ, દંડ, અગ્નિમાં બાળી નાખવા, બંદી બનાવી દેવા, અથવા વિષ પ્રયોગ, આવી 8 માંથી કોઈ પણ રીત દ્વારા ડાયા રાજાએ વશ કરી લેવા જોઈએ. હે જન્મેજય રાજા,
વળી પાછી દિવસ અને રાત, દિવસ અને રાત, દિવસ અને રાત. ભાવ તો બગડેલા હતા જ, અને એક દાડો ઝીણા 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 દીવા બળી રહ્યા છે. અને પાછો એક પગે વાંકો ચાલતો 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 ચાલતો. ગંધાર નરેશ શકુનીના પ્રણામ સ્વીકાર કરો જીજા મહારાજ. અડધી રાતે આવવાનું શું કારણ? અડધી રાતે હું જોવા આવ્યો છું મહારાજ, જીજા મહારાજ. કે એકલા મને ઊંઘ નથી આવતી કે ભેગા ભેગા તમને નથી આવતી? અડધી રાત થાય છે અને મને મારી બેન ગાંધારીની આંખની પટ્ટી યાદ આવે છે. 40 વર્ષથી આ હસ્તિનાપુરમાં મારું બધું એ મૂકીને હું અહીં બેઠો છું. માત્ર રોટલા ખાવા નથી બેઠો, હું તમને તમારા અધિકારોને અપાવવા બેઠો છું. આ વિદુર નીતિના જવાબ અપાવવા માટે બેઠો છું. એકલા જ આયા છો ગાંધાર નરેશ? નહીં પિતાશ્રી, હું પણ જોડે છું. આ 4 જણા જોડે જ હોય. અરે બેટા દુર્યોધન, અંગરાજ કર્ણ, દુર્શાસન, તમે બધા અડધી રાત સુધી જાગો છો? હસ્તિનાપુરમાં જાગવાના જ આપણા દિવસો છે પિતાજી. યુવરાજ તમે બનાવી દીધો, અને તમે કીધું તું કે એકવાર યુવરાજ બનાવવા દે પછી હું મારી રીતે મારી રીત કરીશ. પણ તમે શું કરી છે? કેટલા દિવસો જતા રહ્યા છે અને મેં મારા ગુપ્તચરો દ્વારા પણ તપાસ કરાઈ છે. અને ગુપ્તચરોમાં થયેલી તપાસમાં ચોરે ને ચૌટે બસ એક જ વાત છે, કોઈ પણ રીતે યુધિષ્ઠિર જ અમારા રાજા બનવા જોઈએ. પ્રજા વિદ્રોહ કરી દેશે. તો આટલું જોરથી બોલીને તું આ ઘરડા બાપને શું કહેવા માંગે છે? શું એકલી ચિંતા તારી હશે? મારી કોઈ ચિંતા જ નહીં હોય? અરે બાપુજી, જે કહું છું એ ધ્યાનથી સાંભળો. યુધિષ્ઠિરને રાજ્ય મળી જશે કાલે, તો કાલે વારસાઈના નાતે એના દીકરા અને પછી એના દીકરા અને પછી એના દીકરા જ આ ગાદી ઉપર બેસશે. કદી પણ આપણે તો તેમના આશ્રિત રહીને જેમ ભાટચારોને તેમની ભાટાઈ કરે અને તે રીતે આપણે કરવાની આવશે. તો તું મને કે દુર્યોધન, હું શું કરું? એ કહેવા માટે જ અમે આયા છીએ જીજા મહારાજ. એક વખત તમે આ કુંતીના પુત્રોને વારણાવત મોકલી દો. વારણાવત? હા, હસ્તિનાપુરથી સહેજ આઘા કરી દો. પણ એનાથી શું થઈ જશે? બસ પછી તો તમે જોઈ શકતા નથી, એટલે ના જોઈ શકવાનો ડોળ કરો ખાલી, બસ. બાકીનું બધું એ. અને હે જન્મેજય રાજા, કર્ણને આ વાત ગમતી નથી. બાકીનું બધું એ અમે સંભાળી લઈશું, બસ એક માત્ર વારણાવત મોકલી દો. અરે ગાંધાર નરેશ, આ ગાદી ઉપર બેસીને થોડી વાર માટે જોઈ જુઓ કે મોકલી દો એનો અર્થ શું થાય? આ તો કોઈ 5 અનાથ બકરીના બચ્ચા છે કે હું એમને વાળી દઉં ને વળી જશે? શું મારા મોકલી દેવાથી પિતામહ ભીષ્મ આ વાતને સહન કરી લેશે? અને વારણાવતમાં તમે શું કરવાના છો? યાદ રાખ દુર્યોધન, તું ટૂંકી બુદ્ધિથી ન વિચારતો. પ્રજા, આમાત્યો, સામંતો, બધા સૈનિકો, સૈન્ય બળ અને બધું એ પાંડવોની સાથે છે. અને કેમ ના હોય? કારણ કે મારા ભાઈ પાંડુ તો ધર્માત્મા હતા. તેણે આ બધાને એ રીતે રાજી રાખેલા છે. અને પ્રિય પુત્ર ધૃતરાષ્ટ્ર પણ પાંડુ જેવા સ્વભાવના છે. હું દેખતા ડોળે એમની સાથે અન્યાય નહીં કરી શકું.
અને એ લોકો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી કદી પણ તને મારા દેખતા ડોળે આ ગાદી ઉપર નહીં બેસાડી શકું. પણ ખાલી વારણાવત મોકલીને જોઈ જોવા પિતાજી, થોડા સમય માટે હું આખા અમાત્યો મંત્રીઓને અને બધાને અડધા ઉપર તો મેં વશ કરી લીધા છે, બાકીના બધાને હું વશ કરી લઈશ. અને મારો સંપૂર્ણ અધિકાર જ્યારે હસ્તિના ઉપર થઈ જાય પછી ભલે ને મહારાણી કુંતી પોતાના એ 5 પુત્રો સાથે હસ્તિનાપુરમાં આવીને રહે, મને વાંધો નથી. હસ્તિનાપુરમાં રહે તોય વાંધો નહીં, વારણાવતમાં રહે તોય વાંધો નહીં, અને પરલોક સીધાઈ જાય તોય પણ મને વાંધો નથી. કાવતરાની સંપૂર્ણ ગંધ આવી ગઈ છે કે પાંડવો સાથે શું કરવાનું છે, પણ દૂષિત સહસા ભાવો. પણ દીકરા, જે કરો એ વિચારીને કરજો. વિચાર્યા વગર તો અમે કશું કરતા જ નથી મહારાજ. એક વખત રાજા હોવાના નાતે તમે વારણાવત મોકલી દો બસ. પણ શકુની, આ બધાના નામમાં તે 4 નામ બોલ્યા નથી તમે. શું ભીષ્મ અને વિદુરના ધ્યાન બહાર રહેશે તમે જે કરો છો એ? અરે બાપુજી, ભીષ્મ તો પહેલેથી મધ્યસ્થી છે, જાણી લો. એ તો પાંડવો અને કૌરવો એના માટે સમાન છે અને મધ્યસ્થી છે, અને હવે ઉંમર થવા આવી છે. અને ઉંમર લાયક માણસોનું બાપુજી જ્યાં સુધી માન રાખીએ ત્યાં સુધી રહે. માટે એ ભીષ્મનો મને જરાય ભય નથી. આદર સાથે નામ બોલ દુર્યોધન. અને રહી વાત ગુરુ દ્રોણની, તો ગુરુ દ્રોણની ચોટલી મેં કાપી લીધી છે, કારણ કે ગુરુ દ્રોણને પુત્ર મોહ આપના જેમ જ અસ્વસ્થામાં પ્રત્યે છે, અને અસ્વસ્થામાં મારા પક્ષે હોવાથી દ્રોણ મારા પક્ષે આજીવન રહેશે. આ લખી રાખો. અને કૃપાચાર્ય તો જ્યાં દ્રોણ હોય ત્યાં કૃપાચાર્ય હોય. આ 3 જણને ગણવાના નહીં. અને રહ્યો વિદુર, આપણા રોટલા ઉપર છે, એના માથા ઉપરથી તાજ ઉતારી લેવામાં વાર કેટલી. આ બધું મેં નક્કી કરી રાખ્યું છે પિતાજી. તમે વારણાવત મોકલવાનું કરો. અને હે જન્મેજય રાજા, પ્રચાર શબ્દ ઘણો નવો, પણ પ્રચાર ઘણો જૂનો. હા, દુર્યોધન દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો, ચોરે ને ચૌટે બસ વારણાવત વારણાવત વારણાવત. જે નગરનું કોઈ નામ જાણતું નહોતું હે જન્મેજય રાજા, એ જ નગરની ચર્ચા થવા લાગી. અરે વારણાવતનો મેળો જોયો? અરે વારણાવતમાં કેવો મેળો લાગે છે. હા જન્મેજય રાજા, જે નગરમાં નથી કોઈ બંદર, નથી કોઈ વેપાર, નથી કોઈ સાંસ્કૃતિક કેન્દ્ર, નથી કોઈ મંદિર, નથી કોઈ તળાવ, નથી તો કોઈ તીર્થ સ્થાન, અને એ નગરનો એવો મહિમા થવા માંડ્યો. આખાએ હસ્તિનાપુરમાં ચૌરે ને ચૌટે બધા વારણાવતનો મહિમા ગાવા માંડ્યા. અને રાજકારણીઓમાં મૂળ વગરની વાત ફેલાવવાની કળા હસ્તગત હોય છે હે જન્મેજય રાજા. આપણને એવું કહી દેવામાં આવે ને આપણે ત્યાં જવું જ પડે. એ નહીં દેખા તો કુછ નહીં દેખા. ત્યાં જાઓ ત્યારે ખબર પડે. કાના તો એના કરતા તો ભોગાવો નદીનો પટ જોઈને પાછા વળ્યા હોત તો સારું હતું, તો દેખાઈ જાય. એ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને વારણાવત 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 વારણાવતનો પ્રચાર થવાને લાગ્યો છે. ચૌરે ને ચૌટે બધાને મન થયું છે. જે વાતનું કશું મૂળ જ ના હોય, વાતને ફેલાવવામાં રાજકારણીઓ પાસે આ બહુ હસ્તગત કળા હોય છે, જે પ્રજાના ભોળા માણસને જાણતા હોય છે. કોઈ પણ વાતને સામૂહિક મુદ્દો કેવી રીતે બનાવવો કોઈ જોવા નહીં ઊભું રહે કે આના મૂળમાં શું છે.
હા, અને વાત વિયાય, તમે જોજો, વાત હોય ને, ભેંસ વિયાય તો તમે સાંભળ્યું છે, ગાય વિયાય, પણ વાતે વિયાય વિયાય. આપણી સાણંદની ગઢિયા ચોકડીએ અંગૂઠો કપાઈ ગયો હોય ને કોકનો, તો વાત આટલે આવે ને સાણંદ આશ્રમમાં, એટલે તો આખું કાંડું જ કપાઈ ગયું હોય. અને એ વાત જો આગળ વિરમગામ જતી રહે ને તો 5 માણસના ખૂન થઈ ગયા હોય. આને કે વાત વિયાય 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 વિયાય, આવી વાત વિયાય. તો વારણાવત આને રાજકારણી કશું કરવાનું જ નહીં, આમ કરીને વાત આમ જતી કરવાની, ફટ કરતી, અને વિયાતી 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 વિયાતી. પેલા કાગળિયા તો હતા નહીં, ટીવી હતા નહીં. અને હે જન્મે જે રાજા, યુવરાજ યુધિષ્ઠિર બેઠા છે, માતા કુંતી બેઠા છે, ભીમ અને અર્જુન બેઠા છે, અને નકુલ અને સહદેવ રથ લઈને આયા. મોટા ભાઈ, માં, વારણાવતનું નામ સાંભળ્યું છે? વારણાવત? ભીમ બોલ્યો, મારી આ ઉંમરમાં તો મેં કદી સાંભળ્યું નથી. અરે મોટા ભાઈ, તારે શું સાંભળ્યું છે? એ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ પ્રચારની તો અસર થવાની. નકુલ બોલ્યો, અરે ઘણા સમયથી મોટા ભાઈ આપણે કોઈ જગ્યાએ ગયા નથી બાને લઈને, અને આપણે આખી ઉંમર હિમાલયમાં વિતાઈ, નાનપણ, અને પછી આયા પછી તો ગુરુકુલમાં ગયા. બા એકલા હતા. ચાલો ને વારણાવતનો મેળો જોઈ આવીએ. આખા નગરમાં, સહદેવ બોલ્યો, ચોરે ને ચૌટે બસ એક જ વાત છે. પણ અર્જુન બોલ્યો કે જે નગરનું નામ કદી આપણે સાંભળ્યું જ નથી, એ નગર આટલું બધું ચર્ચિત કેમ છે? જે નગરમાં નથી કોઈ સાંસ્કૃતિક કેન્દ્ર, નથી નદી, નથી તળાવ, નથી તીર્થ સ્થાન, કે નથી કોઈ રાજનીતિક કેન્દ્ર, કે નથી કોઈ વેપારનું કેન્દ્ર, અને એનું નામ કેમ લેવાય છે? ભીમ બોલ્યો, આમાં મને દુર્યોધન મામા શકુનીના કાવતરાની ગંધ આવે છે. નક્કી આપણને મારી નાખવા જ કર્યું હશે. અને યુધિષ્ઠિર બોલ્યા, અરે ભાઈ ભીમ, તને તો બધી વાતમાં બસ આ જ પડઘા સંભળાય છે, મારી નાખવા કર્યું હશે. અરે સગા હાથે તો મોટા બાપુજી ધૃતરાષ્ટ્ર આપણને યુવરાજ પદે બેસાડી દીધા છે. પણ એ મોટા બાપુજીના ખેલ બધા હું જાણું છું. અરે ભીમ, કોઈના પણ પ્રત્યે માનવાચક શબ્દ બોલવાથી આપણું મૂલ્ય કાંઈ ઘટી નથી જતું. વાણીમાં હંમેશા વિનય રાખવો જોઈએ ભીમ. અને આમે તે આપણા મોટા બાપુજી છે, અને કોઈનું પણ નામ આપણે આદર સાથે ઉચ્ચારીએ તો કંઈ આપણું મૂલ્ય ઘટી નહીં જતું. માફ કરજો, પણ ખવડાયેલા ઝેરને હજુ હું તો ભૂલ્યો નથી. તમે ધર્માત્મા અને ધર્મરાજ છો તો તમે ભૂલી શકો છો, પણ આ ખાધેલા ઝેરને હું કાંઈ ભૂલ્યો નથી. અને સહદેવ બોલ્યો, અરે એ વાતને ગઈ ગુજરીને ભૂલી જા, અત્યારે તો ભાઈ યુવરાજ થયા છે. પણ મને તો આજ ગંધ આવે છે. અરે ભીમ, તારો સ્વભાવ આવો સંશય વાળો થઈ ગયો છે, જાણે કે આપણને 6 જણાને મારી જ નાખવાના હોય. અને એ જન્મે જે રાજા, 5 પુત્રો ને કુંતી સહિત બધા ખડખડાટ ભીમ પર હસવા લાગ્યા. અને એ જ વખતે ખડખડ ખડખડાટ ઘોડા ઉપર સૈનિક આવ્યો છે. યુવરાજ યુધિષ્ઠિર, રાજમાતા કુંતીની જય હો. મહારાજ ધૃતરાષ્ટ્ર તમને કેણ મોકલ્યું છે યુવરાજ? આ સમય બધા ચોંક્યા છે. ઉગાડામાંથી યુધિષ્ઠિર પહોંચ્યા છે. મહારાજ, મને યાદ કરવાનું શું કારણ છે? અરે દીકરા, મારો ભાઈ પાંડુ જતો રહ્યો, અને કુંતીનું વૈધવ્ય જેટલી વાર મને કુંતી યાદ આવે છે, એટલી વખત મારા હૃદયના ટુકડા થઈ જાય છે. કે આ ભર યુવાનીમાં આ કુંતીને આ દિવસો આવ્યા છે,
પણ તોય યુવરાજ હવે તમે બધા મોટા થઈ ગયા છો. તારી માતા જ્યારથી આ દિવાલોની વચ્ચે આવી છે દીકરા, સુખ બાળ્યું નથી. દર વખતે વારણાવતનો જે મેળો થાય છે એમાં પ્રતિનિધિ તરીકે સ્વયં મહારાજ જતા હોય છે. પણ આ વખતે મેં નક્કી કર્યું કે હવે દીકરા મોટા થઈ ગયા છે. યુધિષ્ઠિર, તમે પાંચેય ભાઈઓ કુંતીને લઈને વારણાવતનો મેળો કરી આવો. અને હે જન્મેજય રાજા, આની પાછળનું રહસ્ય ના જાણી શકે તેવા યુધિષ્ઠિર મૂર્ખ તો નથી જ. અને હે જન્મેજય રાજા, પણ ધૃતરાષ્ટ્ર અમારા વડીલ અને મોટા બાપુજી છે અને એમની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરવું તે અમારા જીવનનું વ્રત છે. અને આવું વ્રત લઈને બેઠેલા મહારાજ યુધિષ્ઠિર આવતીકાલે વારણાવત જવાનું છે. અને હે જન્મેજય રાજા, પાંચે જણા જમવાનો સમય હતો, દીવા પ્રગટાયા છે અને યુધિષ્ઠિરની રાહ જોઈ રહ્યા છે શું લઈને આવે છે. અને જેવા આયા છે, ભીમે પૂછ્યું કે મહારાજ કેમ બોલાયા છે? તારી વાત સાચી છે ભીમ, આપણને 6 જણાને વારણાવત જવાનો આદેશ છે. અને 5 જણા પોતાની જગ્યા ઉપરથી ઉભા થઈ ગયા છે. આખી રાત ભીમને ઊંઘ આવતી નથી. અને હે જન્મેજય રાજા, અડધી રાતે પુરોચન નામના શિલ્પકારને બોલાવવામાં આવ્યો છે. અને દુર્યોધન પુરોચનને કહી રહ્યો છે, હે પુરોચન, આ ધરતી જેમ મારી છે એમ તારી પણ છે. આ ખજાનો જેમ મારો છે એમ તારો છે. મારી પાસેથી જે જોઈએ તે ધન લઈ લે. તું મારો અતિ વિશ્વાસુ છે, માટે હું તને કહું છું. પાંડવો જ્યાં વારણાવતમાં રોકાવાના છે, શણ, લાર, લાખ, ચરબી અને જેટલા પણ જલજ પદાર્થો છે એનાથી દિવાલો મઢેલી હોય તેવા એક ઉત્તમ ભવનનું નિર્માણ કર. ભલે ગમે તેટલો ખર્ચો થાય, પણ જોવાથી ખબર ના પડવી જોઈએ. અને હે પુરોચન, જેનો અંદર જવાનો દરવાજો તો હોય પણ બહાર નીકળવાનો ન હોવો જોઈએ. અને પાંડવો જ્યારે સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય અને તે વખતે ફાગણ મહિનાની વદ ચૌદશીના દિવસે, આજથી બરાબર 1 વર્ષ પછી, 5 જણાને એના બદલામાં તારે જે જોઈતું હોય તે. અને હે જન્મેજય રાજા, ધનનો લાલચુ પુરોચન, આવું જ થશે. રાજકુમાર દુર્યોધન, પણ હે જન્મેજય રાજા, બીજા દિવસે પાંડવો, કુંતી અને બધા નીકળ્યા છે વારણાવતની યાત્રા. અને ભીષ્મ આદિ જોડે આયા છે. ભીષ્મ સામે આયા, કુમાર, હા દાદા, અમને વારણાવત જવાનો આદેશ. વારણાવત? અને હે જન્મેજય રાજા, વિદુરની સામે જોયું છે, દ્રોણ આદિ પણ સમજી ગયા છે, આખી પ્રજાને પણ વહેમ પડી ગયો છે કે આની પાછળ શું ચાલ હોઈ શકે છે. પણ હે જન્મેજય રાજા, શકુનીની પ્રત્યેક ચાલનો જવાબ એ મહાત્મા વિદુર પાસે હતો. અને મહાત્મા વિદુર આખા ષડયંત્રનું મૂળ જાણી ગયા છે. યુધિષ્ઠિર તો ભોળા હતા અને બધી પ્રજાને જમણે કરીને, બ્રાહ્મણોને દાન કરીને યાત્રામાં જેવા નીકળવા જાય, વિદુર કંઈક કાનમાં કહેવા આવ્યા છે
એ જાણી ગયા છે આખું લાક્ષાગૃહનું, અને કાનમાં કહેવા આવ્યા. અને તે જ વખતે દુર્યોધન ને શકુની પણ વિદુર શું કહે છે બાજુમાં ગોઠવાઈ ગયા છે. અને તે વખતે વિદુર સ્પષ્ટ ભાષામાં ના કહેતા બધા જઈ રહ્યા છે એટલે પૂછે છે પ્રશ્ન, દીકરાઓ આ તમે વસંત ઋતુમાં જઈ રહ્યા છો, ફાગણ મહિનો છે નહીં યુધિષ્ઠિર? દુર્યોધન, તો ફાગણ મહિનામાં હે મારા દીકરાઓ જ્યારે તમે વનમાં જશો તો પલાશના ફૂલ ખીલ્યા હશે, કેસુડાના, અને આખા જંગલમાં આગ લાગી હશે. તો મારા દીકરાઓ મને જવાબ આપો, જંગલમાં લાગેલી આગથી કોણ બચી શકે છે? અને બધા વિચાર કરે છે કે આ જતી વખત આવો પ્રશ્નો કરે છે. દુર્યોધન તું કે જંગલમાં લાગેલી આગથી કોણ બચી શકે છે? શકુનીની આમે જોવે છે. શકુની કે છે કે આ તો બહુ સામાન્ય પ્રશ્ન છે. પણ દુર્યોધન, તને જવાબ ના આવડતો હોય તો તારા ગુરુને કગરી પડ. મને નહીં આવડતો એમ નહીં બોલતો. જોજો ઘણાની રીત, દુર્યોધનને ના આવડે એટલે મામા આમું જોયું, એટલે મામો કહે છે અરે આ તો તારા વિદુર કાકાએ પૂછેલો બહુ સામાન્ય પ્રશ્ન છે, તને ના આવડતું હોય તો પગ પકડી લે તારા કાકાના. કાકા જોડે શિષ્ય ભાવ રાખવામાં કશો વાંધો નથી. તો કાકા તમે જ કહો, જંગલની આગમાંથી કોણ બચી શકે છે? યુધિષ્ઠિર, કોણ બચી શકે છે જંગલની આગમાંથી? તો કાકા ઉંદર બચી શકે છે. બસ દીકરા સુખેથી જાઓ. અને જેવા સુખેથી જતા હતા એ વખતે હે જન્મેજય રાજા શ્લેષ અલંકારમાં બોલ્યા છે, અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. અને આનો અર્થ એવો થાય કે લોખંડ વગર બનેલું શસ્ત્ર શરીરને નાશ કરવા માટે સમર્થ છે. એવું કયું શસ્ત્ર હોય દુર્યોધન? અરે કાકા, લોખંડ વગર તો શસ્ત્ર બને નહીં, માણસને કઈ રીતે મારી શકે? અને યુધિષ્ઠિરની સામે જોયું છે ખાલી, બસ હે જન્મેજય રાજા, અલોહમ શરીરમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. સંસ્કૃતમાં શકોરાનો શ લખો, શસ્ત્ર, તો શસ્ત્ર એટલે હથિયાર થાય. અને સઘડીનો સ લખો તો શસ્ત્ર એટલે ઘર થાય. અને યુધિષ્ઠિરની સામે જોયું છે, બસ આટલી જ વાત. લોખંડના વગર બનેલું ઘર શરીરને નાશ કરવા માટે પૂરતું છે, આટલું જ. અલોહમ અલોહમ શસ્ત્રમ શરીરમ અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. જેનો તત્વાર્થ કાલ કરું 8800 માના શ્લોક છે. હા, તો કેટલાય કહી દીધા તમને, કરણના, કુંવારે આવવાના, કુંતીના મૂળના. પણ હે જન્મેજય રાજા, આખો એક કાફલો પહોંચ્યો છે. પહેલી રાત થઈ, શામિયાણા નંખાઈ ગયા હતા. બધા પાંડવો જમવાને જમીને બધા આરામમાં જતા રહ્યા. માતા કુંતી પણ સૂઈ ગયા. અને એ જ વખતે આગનું તાપણું કરી રહ્યા છે યુધિષ્ઠિર. એક એક લાકડીને તોડે છે. અને તે જ વખતે માતા કુંતી આવી છે. દીકરા, હજુ તો વારણાવત ઘણું આગું છે, પહોંચતા આપણને મહિનો થશે. અને પહેલી જ રાત છે, યાત્રાના થાક્યા નથી યુવરાજ? તમે સૂઈ જાઓ. નહીં માતા,
મેં તારું દાવણ દાયો છું અને કાકા વિદુરની પાસે આટલા વર્ષો કાઢ્યા છે. મારા કાકા વિદુર એક પણ શબ્દને વધારાનો મોઢામાંથી કાઢે નહીં. અને એમને કહેલી એ વાતને હું યાદ કરું છું. અલોહમ શરીરમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. ભીમ આવ્યો. હા વૃકોદર ભીમ. શસ્ત્રનો અર્થ શસ્ત્ર પણ થાય અને સકોરાનો સ લખીએ તો શસ્ત્રનો અર્થ ઘર પણ થાય. અને પલાશના ફૂલ લાગ્યા હોય તે વખતે જંગલમાં આગ લાગેલી હોય છે. આગ અને ઘર, આગ અને ઘર, આગ અને ઘર. વિદુર કાકા એમ કહેવા માંગે છે કે પાંચે પાંડવોને આગનો ભય છે અને દુર્યોધને બનાવેલા તે વારણાવતના શિવ સદનમાં આપણને કદાચ જીવતા સળગાવી દેવાના છે. એ જન્મે જય રાજા. આવા જ રાજા બની શકે ને તાર. આટલા ઈશારા સમજે તાર. કાલ શું ખાતું તું? પાછા કે ચૂંટણી ફોર્મ એના કરતા દુકાને બેઠું એ બરાબર. બેઠો બેઠો દહીં વેચ. બુદ્ધિ વધારે જોઈએ. આમ રૂએ રૂએ જીવ હોય ત્યારે. હા આમ રૂવાડા આમ જીવતા હોય, જીવાગ્રા હોય, રાજા બને. અને વિદુર જેવાય કહી દીધું છે ને આને સમજાઈ ગયું છે. અને હે જન્મે જે રાજા. સડકતું ડુંગું લઈને ભીમ ઉભો થયો છે. અને અર્જુન ને બધા આયા છે. મને છોડી દો અહીંથી. ગાંધારીના તે 100 પુત્રોને જે દાડે મને ઝેર આપ્યું એ દાડે હું પૂરા કરી દેવાનો હતો. પણ એ દાડે તમે મને ચૂપ રહેવાનું કીધું છે. આજે માતા કુંતીનો રોકાયેલો હું રોકાવાનો નથી. અને હું જોવાઉં છું એ આંધળાના પુત્રો ક્યાં સુધી આ બધા કાવતરાના ભોગ આપણે બનતા રહેવાનું. આજે જ આનો જવાબ આવી જશે. અને અર્જુને પકડ્યો ભીમને. ઉભો રે, શાંત થઈ જા ભીમ. શું થાય છે જોતો જા. શું થાય છે જોતો જા. એ મહેલમાં જ્યારે જીવતા સળગાવી દેવાના છે જગ્યા, અને મરી જઈએ ત્યાં સુધી જોતા રહેવાનું છે. પ્રતિકાર કરવાનો આ સમય નથી. પણ પ્રતિકાર ક્યારે કરવાનો છે મને કહો. જો પ્રતિકાર કરવાનો યોગ્ય સમય હોત તો કાકા વિદુર આપણને એમ કરવાનું કહ્યું હોત. કાકા વિદુરે તો કીધું છે જંગલના આગમાંથી ઉંદર બચે છે. બસ આ વાતનો વિચાર કર. કાકા વિદુર બધું વિચારી રાખ્યું હશે. અત્યારે આપણી પાસે સહાયકો નથી. તેની પાસે સૈન્ય છે, તેની પાસે કોષ છે, એની પાસે રાજ્ય છે, સહાયકો છે. અને વિદુર કાકાએ જે કીધું છે એ મુદ્દા ઉપર વિચાર કર. અને હે જન્મે જય રાજા. કાફલો આવ્યો અને પુરોચન લેવાને આવ્યો છે. વારણાવતમાં એક એવું સુંદર મહેલ બનાવ્યો હતો. આવો 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 યુવરાજ, પધારો પધારો પધારો. અને આ શિલ્પ કળાના જાણકાર પુરોચનની આ કલાને તમે જુઓ. અને કેટલો બધો ખર્ચ કરીને રાજકુમાર દુર્યોધન આપણા માટે મહેલ બનાવ્યો છે. અને જેવા અંદર આવીને બેઠા છે. ચારે ભાઈઓ બધું જઈને જોઈ આયા. અને ભીમ દોડીને આવ્યો છે. સહદેવ આવ્યો. સહદેવે કીધું મોટા ભાઈ, આની પ્રત્યેક દિવાલ ક્ષણ રાખ ચોપડેલી છે. અને મોટા ભાઈ ભીમે કીધું બહારથી નીકળવાનો કોઈ દરવાજો પણ નથી. અને આગળ આપણા
સ્વયંસેવકો મૂકેલા છે જે આપણી શરીરની રક્ષા કરવાના છે મહારાજ. અને હે જન્મેજય રાજા, પાંચે પાંડવો ચોકન્ના થઈને રહેવા લાગ્યા. જેની કથા કાલ કહું, હવે થઈ ગયો ટાઈમ. બહુ વિચાર કરીને જોશો, કાલે જરા માંડીને કહું. આ શરીર જ લાક્ષાગૃહ છે. દુનિયાના બધા જ્વલનશીલ જેટલા પદાર્થો છે એનું જ બનેલું છે. હાડકામાં ફોસ્ફરસ, કેલ્શિયમ, ચરબી, અને આને આગ ચાંપી દઉં તો ભડભડ ભડભડ ભડ બળી જવાનું. અને આ લાક્ષાગૃહમાં આપણે જ પાંચ પાંડવો અને છઠ્ઠી કુંતી છે. આ સંસાર છે એ જ વારણાવત છે. આ પાંડવો જુદા છે, એ ચોકન્ના છે, અને આપણે ચોકન્ના નથી. આ કલરનો જબ્બો સીવડાવી દઉં, મેળામાંથી આ લઈ લઉં, આ ફોન બદલી કાઢું, માથાના વાળ કાળા કરી દઉં, હવે મોઢાની આ મારે કરચોલીઓ પડે છે તો એને મેકઅપ કરાવું, ચામડી ટાઈટ કરાવું. હા, અને આ પાંડવોની કથા છે જેને જીવતા હળગાઈ દેવાના છે ને. કેટલાય જન્મથી આ લાક્ષાગૃહમાં હળગી ગયા છો, હસ્તિનાપુરની હવાએ આવી નથી. હા, પણ આ પાંડવો ચોકન્ના છે. આ પાંડવોએ શું કર્યું એ આપણે કરવાનું છે. જેની કથા કાલે કહું. મારે કે થઈ ગયેલી કથાઓ થોડી કહેવાની છે તમને. હસ્તીમાંથી ખસી ખસીને તમે ક્યાં રખડી રહ્યા છો એની આ કથા છે. એ બ્રહ્મમાંથી લાક્ષાગૃહમાં આવી ગયા, પણ કદી વિચાર કર્યો છે કેટલી મિનિટમાં આ બળે? દુનિયાના જ્વલનશીલમાં જ્વલનશીલ પદાર્થો અહીંયા છે. કેલ્શિયમ ને, ફોસ્ફરસ ને, ચરબી ને, અને એમાં વારણાવતનો મેળો માલી રહ્યા છીએ. આ માયાનો વારણાવતનો મેળો. આમ કરી દઉં, આમ કરી દઉં, મેકઅપ કરાવી દઉં, વાળ કાળા કરી દઉં. આ પાંડવો જુદા છો, અમને કાળા કરવાનું નહીં વિચાર્યું, આવું બોડું કરવાનું વિચાર્યું છે. હું કહીશ તમને, લાક્ષાગૃહનું સત્ય જાણી જાઓ તો તમને ખબર પડે એવી છે કે આ લાક્ષાગૃહ છે. અને લાક્ષાગૃહનું વર્ણન કાલ કરું. આ જ દેહ નીકળશે જેમે તમે તમારી બ્રહ્મ અસ્થિમાંથી આ પાંચે પાંચ કદી પણ નહીં સમાપ્ત થવાવાળા વિષયોને આ વારણા વ્રતમાં ચાખી રહ્યા છો. તમને ખબર નથી, તમને અહીંયા જીવતા સળગાઈ દેવાના છે. હે જ્ઞાન કી ગંગા, ऋषियों की अमर वाणी, हे ज्ञान की गंगा, ऋषियों की अमर वाणी, ये विश्व भारती है, वीरों की आरती है, नित नई पुरानी भारत की है कहानी। नई पुरानी भारत की है कहानी। गंगा ऋषियों की अमर वाणी, ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी, ये विश्व भारती है,
बोलो कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।